મારી પોતાની દીકરીએ મને આ શબ્દો કહ્યા અને તેનો પતિ હસતો હતો. મેં તેમના માટે મારું સર્વસ્વ ગુમાવી દીધું હતું, પણ તેમને ખબર નહોતી કે મેં પહેલેથી જ ચૂપચાપ એક ચાલ ચાલી દીધી હતી. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી જાય તો સબસ્ક્રાઇબ કરજો. દરરોજ એક નવી વાર્તા હોય છે જે કદાચ તમારી પણ હોઈ શકે. જણાવો કે તમે અમને ક્યાંથી જોઈ રહ્યા છો. મારી ઉંમર 69 વર્ષની છે અને જિંદગીના સૌથી ક્રૂર શબ્દો મને મારી પોતાની દીકરીએ ગઈકાલે રાત્રે કહ્યા. તું તો બસ બાળકોની દેખભાળ કરવા માટે જ છે. મમ્મી, હવે એ બાબતોમાં સલાહ ન આપ જે તને સમજાતી નથી, કારણ કે તું ઘરડી થઈ ગઈ છે અને આજની દુનિયા વિશે તને કંઈ ખબર નથી. પ્રિયાએ મને આ ત્યારે કહ્યું જ્યારે મારા હાથ ભીના હતા. હું તેના આખા પરિવાર માટે બનાવેલા જમવાના વાસણો ધોઈ રહી હતી. તેનો પતિ વિક્રમ મોઢા પર હાથ રાખીને એવી રીતે હસતો હતો જાણે દુનિયાનો સૌથી મજેદાર જોક્સ સાંભળી લીધો હોય. મારા પોતાના પોત્ર પોત્રીએ મને એવી નજરે જોયું જે કહેતું હતું કે દાદીમાં બુદ્ધુ છે. એ નજર બાળકો ત્યારે શીખે છે જ્યારે મા બાપ દાદા દાદીની ઇજ્જત નથી કરતા. હું ત્યાં જ સ્તબ્ધ ઊભી રહી ગઈ. મારા કરચલીવાલા હાથોમાંથી પાણી ટપકી રહ્યું હતું. હું અનુભવી રહી હતી કે કેવી રીતે મારો આત્મા હજારો ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયો. આ ઘર જ્યાં ગઈકાલે રાત્રે તેમણે મારું અપમાન કર્યું, તે મેં મારી જીવનભરની બચતમાંથી ખરીદ્યું હતું. એ ઘર વેચીને જ્યાં મેં મારા રાજેશ સાથે 42 વર્ષ વિતાવ્યા હતા. ભગવાન તેમને શાંતિ આપે. દરેક યાદો, દરેક ખૂણો જ્યાં અમે ખુશ હતા, એ બધું વેચી દીધું જેથી મારી દીકરીને તેના સપનાનું ઘર આપી શકું. મમ્મી, આપણે બધા સાથે રહીશું. કેટલું સારું રહેશે. તેણે 9 મહિના પહેલાં મને કહ્યું હતું. બાળકો પોતાની દાદી પાસે મોટા થશે અને તું ક્યારેય એકલી નહીં રહે. ભેટના કાગળમાં લપેટેલા જૂઠાણા, બધા જ જૂઠ, જેથી હું એક ઘરડી મૂર્ખ, જે તેમને લાગતું હતું કે હું છું. કોઈ પણ સવાલ કર્યા વગર મારું બધું જ સોંપી દીધું. પણ એક વાત છે જે પ્રિયા અને તેના પતિને ખબર નથી. કંઈક એવું જે મેં આટલા મહિનાઓ સુધી ચૂપ રહીને છુપાવ્યું. જ્યારે તેઓ મને પોતાના જ ઘરમાં વગર પગારની નોકરાણી બનાવી રહ્યા હતા, જ્યારે અમે આ પ્રોપર્ટી ખરીદવાના કાગળો પર સહી કરી, ત્યારે હું એટલી ભોળી વૃદ્ધ નહોતી જેવું તેવું સમજે છે. 69 વર્ષની ઉંમરે માણસ શીખી જાય છે કે સમજદારી વગરની ભલાઈ એ માત્ર મૂર્ખતાનો વેશ છે. અને હવે હું મૂર્ખ બનતા બનતા થાકી ગઈ છું. હવે હું અદૃશ્ય રહેતા રહેતા થાકી ગઈ છું. હવે હું એવો દેખાવ કરતા થાકી ગઈ છું કે જાણે હું કોઈ જૂનું ફર્નિચર હોઉં, જે બસ સામાન ઉઠાવવા અને કામ કરવા માટે જ હોય. મારા અપમાનની વાત તે દિવસથી શરૂ થઈ જ્યારે રાજેશનું મૃત્યુ થયું, 3 વર્ષ અને 5 મહિના પહેલાં. પેનક્રિયાટિક કેન્સર. જો કે તેઓ હંમેશા સ્વસ્થ માણસ હતા જે પોતાના ખાનપાનનું ધ્યાન રાખતા હતા. હું તેમની સાથે દરેક કીમોથેરાપીમાં ગઈ હતી. જ્યારે તેમને ઉલટી થતી ત્યારે હું તેમનું માથું પકડી રાખતી. જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હવે કંઈ થઈ શકે તેમ નથી, ત્યારે હું તેમનો હાથ પંપાળતી રહી. માર્ગેટ, વચન આપ કે મારા ગયા પછી તું ખુશ રહીશ. તેમણે છેલ્લી રાત્રે ફૂસફૂસાવીને કહ્યું હતું. વચન આપ કે કોઈને પણ તારી સાથે ખરાબ વર્તન નહીં કરવા દે, ફક્ત એટલા માટે કે તું ઘરડી છે. મેં વચન આપ્યું હતું પણ નિભાવ્યું નહીં. મેં મારા જ પરિવારને, ઇજ્જતને કચડવા દીધી જેની તેઓ મારામાં આટલી કદર કરતા હતા. અંતિમ સંસ્કાર પછીના પહેલા મહિનાઓ મારી જિંદગીના સૌથી અંધકારમય મહિના હતા. હું રોજ સવારે ઉઠતી એ આશામાં કે રાજેશનો અવાજ સાંભળવા મળશે. જેઓ બાથરૂમમાં સીટી વગાડતા હતા, રૂમમાં તેમના તાજા અત્તરની સુગંધ અનુભવાતી આશામાં, તેમને ડાઇનિંગ રૂમમાં છાપું વાંચતા જોવાની આશામાં, પણ મળતી હતી બસ ખાલી વો. એક એવી ભયાનક શાંતિ જે મારા છાતીને દબાવી દેતી હતી અને જીવવાની ઈચ્છા છીનવી લેતી હતી. પ્રિયા રવિવારે પરિવાર સાથે આવતી હતી. મને સોફા પર ભૂતની જેમ બેઠેલી જોતી અને એ યોજનાનું બીજ રોપવાનું શરૂ કર્યું જે હવે મને સમજાય છે કે તેણે પહેલેથી જ તૈયાર કરી રાખી હતી. મમ્મી, આ ઘર તારા એકલા માટે બહુ મોટું છે. તું આટલી બધી યાદો સાથે અહીં અંદર ઉદાસીથી બીમાર પડી જઈશ. આ પહેલા ઝેરી શબ્દો હતા જે પ્રિયાએ મને કહ્યા હતા. બાળકોને રમવા માટે વધારે જગ્યા જોઈએ છે અને તારે સાથ જોઈએ છે. જો આપણે તારું ઘર વેચીને બધા મળીને કંઈક મોટું ખરીદી લઈએ તો આપણે પરફેક્ટ ફેમિલી બની જઈશું. પરફેક્ટ ફેમિલી.
કેટલું સરસ ગૂંથેલું જૂઠ. કારણ કે પરફેક્ટ ફેમિલીમાં દાદી નાની સાથે હું વર્તન નથી કરતા જાણે તેઓ પગાર વગરના નોકર હોય, જેમને કોઈ પણ વાતમાં અભિપ્રાય આપવાનો હક ન હોય. પણ હું મારા પૌત્ર પૌત્રીઓને પ્રેમ કરનારી પેલી વૃદ્ધ સ્ત્રી માની ગઈ. નિખિલ 6 વર્ષનો હતો અને મારા ઘરમાં દોડતો બૂમો પાડતો હતો, દાદીમાં દાદીમાં, જ્યારે પણ તે આવતો હતો. દિયા 4 વર્ષની હતી અને મારા ખોળામાં ચડી જતી, જેથી હું તેને રાજકુમારીઓ અને ડ્રેગનની વાર્તાઓ સંભળાવું. જ્યારે વિક્રમ કહેતો, માર્ગેટજી, વિચારો કેટલું સારું હશે કે બાળકો રોજ એ જાણીને જાગે કે તેમની દાદીમાં તેમની સંભાળ રાખવા માટે ત્યાં છે. ત્યારે હું તડકામાં માખણની જેમ ઓગળી જતી હતી. હું તેમની ચાલબાજી ન જોઈ શકી, હું ઝાડ ન જોઈ શકી. બસ એ શક્યતા જોઈ કે હું હવે એકલી નહીં રહું. જે દિવસે મેં મારું ઘર વેચવાના કાગળો પર સહી કરી, હું નોટરીના બાથરૂમમાં રડી હતી. 42 વર્ષના લગ્ન જીવનના ઝઘડા અને સમાધાન, નાતાલ અને જન્મદિવસ એ એક સહી સાથે જતા રહ્યા. એ ઘર જ્યાં પ્રિયાએ પહેલું ડગલું માંડ્યું હતું, જ્યાં રાજેશે તેની વર્કશોપ બનાવી હતી, જ્યાં અમે ખરેખર ખુશ હતા, તે હવે મારું નહોતું રહ્યું. આ જ સાચું છે મમ્મી, પ્રિયાએ સહી કર્યા પછી મને ગળે લગાડતા કહ્યું હતું, તું જોજે 7 મહિનામાં તું આભાર માનીશ કે તે આ નિર્ણય લીધો. હું કેવી રીતે વિચારી શકતી હતી કે 7 મહિનામાં મને હાડકા સુધી પસ્તાવો થશે. નવું ઘર સુંદર હતું, એમાં ના ન કહી શકાય. મોટું પહોળું બગીચો, 4 રૂમ, 2 બાથરૂમ, આધુનિક રસોડું. જો મમ્મી પાછળનો આ રૂમ તારો છે, શાંત, ચૂપચાપ, બાળકોના શોર બકોરથી દૂર, પાછળ દૂર. એ શબ્દોમાં પહેલેથી જ એ ઝેર હતું જે હું ન પકડી શકી. તેમણે મને સૌથી નાનો રૂમ આપ્યો, પારિવારિક જિંદગીથી સૌથી દૂર, જાણે હું કોઈ મહેમાન હોઉં જે ફરવા આવી હોય, નહીં કે એ સ્ત્રી જેણે પોતાની આખી જિંદગીની કમાણીથી એ ઘરની અડધી કિંમત ચૂકવી હતી. પહેલાં થોડા દિવસો સારા હતા, જેમ દરેક ખોટી વસ્તુ શરૂઆતમાં સાચી લાગે છે. વિક્રમ મારા માટે નાસ્તો બનાવતો હતો, પ્રિયા પૂછતી હતી કે મારે કંઈ જોઈએ છે, બાળકો દોડીને મને ગળે લગાડતા, જ્યારે હું મારી સવારની સહેલગાહથી પાછી ફરતી. દાદીમાં, શું આપણે બગીચામાં સંતાકૂકડી રમીએ? અને હું નવા રમકડાવાળા બાળકની જેમ ખુશ હતી, એમ વિચારતી કે મેં મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય લીધો છે. હું કેટલી ખોટી હતી. એ સંકેતો પ્રત્યે હું કેટલી અંધ હતી, જે તોફાન પહેલાંના કાળા વાદળોની જેમ દેખાવા લાગ્યા હતા. ફેરફાર ધીરે ધીરે શરૂ થયો, જેમ બધા છેતરપિંડી શરૂ થાય છે. પહેલાં વિક્રમે મારા માટે નાસ્તો બનાવવાનું બંધ કરી દીધું. અરે માર્ગેટજી, હું ભૂલી ગયો, તમે તમારું બનાવી લેશો ને? કોફી મેકર ત્યાં જ છે. પછી પ્રિયાએ મને પૂછવાનું બંધ કરી દીધું કે મારે કંઈ જોઈએ છે અને મારી પાસે કામ કરાવવાનું શરૂ કરી દીધું. મમ્મી, શું તું બાળકોને સ્કૂલે મૂકી શકે છે? વિક્રમની ડ્યુટી વહેલી છે અને હું ઓફિસે દોડી રહી છું. બેશક હું કરી શકતી હતી અને બેશક મેં કર્યું પણ ખરું. એટલે જ તો દાદી નાની હોય છે જે પોતાના પૌત્ર પૌત્રીઓને આટલો પ્રેમ કરે છે, ખરું ને? મને ખબર નહોતી કે આ પહેલું ડગલું હતું મને મારા જ પરિવારની ડ્રાઈવર, રસોઈયા, નોકરાણી અને વગર પગારની સંભાળ રાખનાર બનાવવાનું. રાજેશનું મૃત્યુ સપ્ટેમ્બરના એક મંગળવારે વહેલી સવારે 4:15 વાગ્યે થયું હતું. ત્યારે મેં તેમનો હાથ પકડી રાખ્યો હતો, જે પથ્થર જેવો ઠંડો થઈ રહ્યો હતો. 42 વર્ષનું લગ્ન જીવન તેમના છેલ્લા શ્વાસ સાથે પૂરું થઈ ગયું અને હું ત્યાં હોસ્પિટલના પલંગ પાસે બેસી રહી, તેમના શાંત ચહેરાને જોતી રહી. એ સમજી નહોતી શકતી કે મારી જિંદગી કાયમ માટે 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. પોતાનું ધ્યાન રાખશે માર્ગેટ, કોઈને પણ તારી સાથે અપમાનજનક વર્તન કરવા ન દેતી, ફક્ત એટલા માટે કે તું એકલી રહી ગઈ છે. તેમણે પોતાની પૂરી તાકાત ભેગી કરીને ફૂસફૂસાવીને કહ્યું હતું. ભવિષ્યવાણી જેવા આ શબ્દો હું ત્યાં સુધી ન સાંભળી શકી જ્યાં સુધી બહુ મોડું ન થઈ ગયું. ડૉક્ટરે મારા ખભા પર હાથ રાખ્યો. માર્ગેટજી, મને ઘણું દુઃખ છે. વિદાય લેવા માટે તમે જેટલો સમય ઈચ્છો એટલો લઈ શકો છો, પણ કોઈ 42 વર્ષના સાચા પ્રેમને કેવી રીતે અલવિદા કહે? હું તે સવારે એકલી મારા ઘરે પાછી ફરી અને જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે શાંતિએ મારા ચહેરા પર થપ્પડની જેમ પ્રહાર કર્યો. 4 દાયકાઓમાં પહેલી વાર મને રેડિયોનો અવાજ ન સંભળાયો જે રાજેશ હંમેશા ચાલુ રાખતા હતા. મને ગેલેરીમાં ચાલતા તેમના ઉઘાડા પગનો અવાજ ન સંભળાયો. મને તેમનો અવાજ ન સંભળાયો જે ગીતો ગણગણતા ચા બનાવતા હતા. બસ શાંતિ, એટલી ભારે શાંતિ કે કાનમાં દુખાવો થવા લાગ્યો.
એટલી ગાઢ કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. હું મારા બેઠક રૂમના સોફા પર બેસી ગઈ, એ જ જગ્યાએ જ્યાં અમે હજારો રાતો ગળે વળગીને વિતાવી હતી. અને ત્યાં હું એવી રીતે રડી જેવી રીતે મારી આખી જિંદગીમાં ક્યારેય રડી નહોતી. ત્યાં સુધી રડી જ્યાં સુધી આંસુ ખૂટી ન ગયા, ત્યાં સુધી જ્યાં સુધી ખાલી દિવાલો સામે તેમનું નામ પોકારી પોકારીને અવાજ બેસી ન ગયો. અંતિમ સંસ્કાર પછીના શરૂઆતના દિવસો એવા હતા જાણે આંખો ખુલ્લી રાખીને નરકમાં ચાલવું. હું આદત મુજબ સવારે 6 વાગ્યે ઉઠી જતી હતી, જેમ 42 વર્ષથી કરતી આવી હતી, અને આપમેળે 2 કપ ચા માટે પાણી મૂકી દેતી હતી. કબાટમાંથી 2 કપ કાઢતી, તેમને ટેબલ પર મૂકતી, અને જ્યારે ચા રેડતી ત્યારે અહેસાસ થતો કે રાજેશ હવે ક્યારેય મારી સાથે નાસ્તો કરવા નહીં આવે. મારા વહાલા, તારી ચા ઠંડી થઈ રહી છે, હું ખાલી ખુરશીને કહેતી હતી, અને પછી પાગલ સ્ત્રીની જેમ પોતાના પર જ હસતી જ્યારે સમજાતું કે મેં શું કહ્યું. એક સવારે મેં તેમનો ભરેલો કપ ઉઠાવ્યો અને જમીન પર પછાડ્યો. તે હજારો ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયો, મારા દિલની જેમ. પણ ઓછામાં ઓછું એ શાપિત ઘરમાં અવાજ તો થયો જે મૂંગું થઈ ગયું હતું. રાતો દિવસ કરતાં હજારો ગણી ખરાબ હતી. હું મારા ડબલ બેડ પર સૂતી અને આપમેળે મારો હાથ તેમની તરફ લંબાવી દેતી, તેમના શરીરની ગરમી શોધતી જે હવે નહોતી. તેમના ઓશિકામાં હજી પણ એ ચંદનના લોશનની સુગંધ હતી જે તેઓ 22 વર્ષથી વાપરતા હતા. તેઓ એ દવાની દુકાનથી ખરીદતા કારણ કે કહેતા હતા કે મોંઘા કે સસ્તા લોશનથી શું ફેર પડે છે, જ્યારે હું તેમને તેમ છતાં પણ આટલો પ્રેમ કરું છું. હું એ ઓશિકાને ગળે વળગાડતી અને અનાથની જેમ રડતી, તેમની સુગંધ સૂંઘતી રહેતી જ્યાં સુધી થાકીને સૂઈ ન જાઉં. રાજેશ મારા વહાલા, હું તારા વગર કેવી રીતે જીવું? આ એકલતાથી કેવી રીતે બચું જે મને અંદરથી ખાઈ રહી છે? હું છતને પૂછતી હતી જે ક્યારેય જવાબ નહોતી આપતી. હું આખા ઘરમાં તેમની સાથે જોરથી વાતો કરવા લાગી, જાણે તેઓ હજી પણ ત્યાં જ હોય અને સાંભળી રહ્યા હોય. મારા વહાલા, આજે હું શું પહેરું? પેલી ફૂલોવાળી સાડી જે તને આટલી પસંદ હતી? હું ખાલી કબાટને પૂછતી હતી. રાતના જમવામાં શું બનાવીએ? મને યાદ નથી. તું પેલું ચિકન કેવી રીતે બનાવતો હતો જે મને બહુ ભાવતું હતું? હું શાંત રસોડાને કહેતી હતી. પાડોશીઓ મને અજીબ નજરોથી જોવા લાગ્યા જ્યારે તેઓ મને આંગણામાં એકલા વાતો કરતા જોતા હતા. સામેના ઘરના શર્માજી એક દિવસ પાસે આવ્યા. માર્ગીટજી, તમે ઠીક તો છો ને? તમે બહુ નબળા લાગી રહ્યા છો, સાવ સુકાઈ ગયા છો. અને હું સ્મિત આપતી અને જૂઠું બોલતી. ઠીક છું શર્માજી, ચાલ્યા કરે છે. જ્યારે અંદરથી હું રોજ ટુકડે ટુકડે થઈને મરી રહી હતી. આખા ઘરમાં મને રાજેશના ભૂત મળતા હતા જે મને યાદ અપાવતા હતા કે મેં કાયમ માટે શું ખોઈ દીધું છે. બાથરૂમમાં તેમનું વોશિંગ રેઝર જેના કિનારે સૂકા ફીણના અવશેષો હતા. પલંગની બાજુમાં તેમની ચપ્પલો એવા પગની રાહ જોતી જે તેમને ક્યારેય નહીં પહેરે. પ્રવેશ દ્વાર પર લટકતી તેમની ટોપી એવા માથાની રાહ જોતી જે તેને ક્યારેય નહીં પહેરે. એક બપોરે મેં હિંમત કરીને તેમનો કબાટ ખોલ્યો, ચર્ચમાં દાન આપવા માટે થોડા કપડાં શોધવા, અને ત્યાંથી આવેલી સુગંધે મને હથોડાના ઘાની જેમ પાડી દીધી. ત્યાં તેમના બધા જ શર્ટ હતા. તેમની રાહ જોતા હું કબાટના ભોંયતળિયે બેસી ગઈ, તેમના રવિવારવાળા સફેદ શર્ટને ગળે લગાડી લીધો, અને ત્યાં સુધી રડી જ્યાં સુધી ફેફસામાં હવા ખૂટી ન ગઈ. પ્રિયા દર રવિવારે મને મળવા આવતી હતી, પણ હું જાણતી હતી કે તે ફરજ સમજીને આવતી હતી, દીકરીના પ્રેમથી નહીં. તે વિક્રમ અને બાળકો સાથે આવતી, બરાબર 1 કલાક રોકાતી, જાણે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હોય. મને પૂછતી કે મારે કંઈ જોઈએ છે, અને પછી દોડતી પોતાની ખુશહાલ જિંદગી જીવવા પોતાના પરિવાર સાથે જતી રહેતી. મમ્મી, તું બહુ નબળી લાગે છે. શું તું બરાબર જમે છે? વિટામિન લે છે? તે પૂછતી જ્યારે પહેલેથી જ ઘડિયાળ જોઈ રહ્યો હોય કે ક્યારે જઈ શકાય. હું તેને કહેવાની કોશિશ કરતી કે હું કેટલી એકલતા અનુભવું છું. એકલા માટે રસોઈ બનાવવી કેટલી મુશ્કેલ છે. ટીવી જોતાં જોતાં જમવું કેટલું અજીબ લાગે છે જ્યારે પ્રોગ્રામ પર વાત કરવા માટે કોઈ ન હોય. પણ હું સમજાવી શકું તે પહેલાં જ તે ઉતાવળે સલાહ આપવા લાગતી હતી. મમ્મી, તારે આગળ વધવાની કોશિશ કરવી જોઈએ. પપ્પા નહીં ઈચ્છે કે તું આવી રીતે રહે. એક રવિવારે મેં તેને આખું સત્ય કહેવાની હિંમત કરી. દીકરી, હું આ મોટા ઘરમાં બહુ એકલતા અનુભવું છું.
ક્યારેક તો આખા દિવસો નીકળી જાય છે અને દુકાનદાર સિવાય કોઈની સાથે વાત નથી થતી. મેં જોયું કે તેનો ચહેરો કેવી રીતે બદલાઈ ગયો, જાણે તેણે બરાબર એ જ સાંભળી લીધું જે સાંભળવાની તે રાહ જોતી હતી. મમ્મી, હું બિલકુલ સમજું છું તું શું કહી રહી છે. એક એકલી વ્યક્તિ માટે આટલું મોટું ઘર કોઈ અર્થ નથી રાખતું. તેણે એક અલગ જ અવાજમાં જવાબ આપ્યો, વધારે રસવાળો, વધારે સમજી વિચારીને. વિક્રમે માથું હલાવ્યું, જાણે તે પણ આ જ વિચારતો હતો. સાચું છે માર્ગેટજી, તમે અહીં બહુ એકલા લાગો છો. રોજ સવારે ખાલી ઘરમાં ઉઠવું કેટલું દુઃખદ હશે. મહિનાઓમાં પહેલીવાર કોઈ મારા દર્દને સમજી રહ્યું હતું. પણ જે વસ્તુ મને સૌથી વધુ તોડી રહી હતી તે એ હતી કે એકલતા મને એક માણસ તરીકે કેવી રીતે બદલી રહી હતી. મેં મારું ધ્યાન રાખવાનું છોડી દીધું હતું. દિવસો સુધી નહાવાનું છોડી દીધું હતું. રસોડામાં ઊભા જ ગમે તે ખાઈ લેતી હતી, કારણ કે ટેબલ પર પીરસવાનો શું ફાયદો જ્યારે એકલા જ જમવાનું હતું. મેં એક વર્ષમાં લગભગ 16 કિલો વજન ગુમાવી દીધું હતું. બીમારીથી નહીં, પણ જીવવાની ઈચ્છા ન હોવાથી. રાજેશ હંમેશા મને કહેતા હતા, માર્ગેટ, તું એક એવી સ્ત્રી છે જે પોતાની ઇજ્જત કરે છે, ક્યારે પોતાને ખરાબ દેખાવા ન દેતી. પણ તેમના વગર હું માત્ર મારી જ પડછાયો બની ગઈ હતી. એક એવી વૃદ્ધ અને તરછોડાયેલી સ્ત્રી જે પોતાની જાત સાથે વાતો કરતી અને બપોર સુધી નાઇટ ગાઉન પહેરી રાખતી, કારણ કે કોઈના માટે તૈયાર થવાનું મન જ નહોતું થતું. સૌથી ખરાબ સમય રાતનો હતો, જ્યારે મને અહેસાસ થતો કે આખો દિવસ વીતી ગયો અને મેં કોઈ બીજા માણસ સાથે વાત કરતા મારો પોતાનો અવાજ સાંભળ્યો નથી. બસ રાજેશ સાથે એકતરફી વાતચીત, ખાલીપો અને મારા સવાલો. ખાલી ગેલેરીમાં મારા ડગલાનો પડઘો. મારા વહાલા, મને નથી ખબર કે હું આ જિંદગીને હવે કેટલું સહી શકીશ. તારા વગર હું કંઈ જ નથી. તારા વગર મને કોઈ વસ્તુની ઈચ્છા નથી. હું સાઈડ ટેબલ પર રાખેલી તેમની તસવીરને કહેતી હતી અને તેઓ કાચની પાછળથી સ્મિત આપતા હતા, પણ તેઓ જવાબ આપી શકતા નહોતા, મને ગળે લગાડી શકતા નહોતા, કે એવું નહોતા કહી શકતા કે બધું ઠીક થઈ જશે. જ્યારે પ્રિયા તે બપોરે વિક્રમ અને કાગળોથી ભરેલા ફોલ્ડર સાથે આવી, ત્યારે હું સાથ મેળવવા માટે એટલી બેબાકળી હતી, પારિવારિક પ્રેમની એટલી ભૂખી હતી અને એ એકલતાથી એટલી થાકી ગઈ હતી, જે મને ધીરે ધીરે મારી રહી હતી કે મેં તેમનું સ્વાગત એવી રીતે કર્યું જાણે તેઓ મને નરકમાંથી બચાવવા આવેલા દેવદૂત હોય. મમ્મી, અમે તને એક પ્રસ્તાવ આપવા માંગીએ છીએ જે અમને લાગે છે કે બધા માટે સારો રહેશે, તેમણે કહ્યું. અને હું, એ વૃદ્ધ એકલી સ્ત્રી જે પ્રેમની જરૂરિયાતમંદ બની ગઈ હતી, મેં તેમની વાત ખુલ્લા દિલ અને આંધળી આશા સાથે સાંભળી કે આખરે કોઈ તો ધ્યાન રાખશે કે હું એ ઘરમાં ઉદાસીથી ન મરી જાઉં, જે મારી જીવતી કબર બની ગયું હતું. હું કેટલી ખોટી હતી, એ સંકેતો પ્રત્યે હું કેટલી અંધ હતી, જે રાજેશ સ્વર્ગમાંથી જરૂર મને મોકલી રહ્યા હશે, જેથી હું દુનિયાની સૌથી ક્રૂર જાળમાં ન ફસાઈ જાઉં. પ્રિયાની યોજના 1 મેના રવિવારે લાગુ થવાની શરૂ થઈ, જ્યારે તે વિક્રમ અને બાળકો સાથે આવી, પણ સાથે કાગળોથી ભરેલું એક ફોલ્ડર અને એક સ્મિત પણ લાવી, જે હવે મને સમજાય છે કે જૂઠું હતું. મમ્મી, બેસ, અમારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે, તેણે એ ગંભીર અવાજમાં કહ્યું જે તે નાનપણમાં ત્યારે વાપરતી જ્યારે તે કંઈક તોડી નાખતી. પુત્ર પુત્રીઓ આંગણામાં રમવા માટે દોડી ગયા, જ્યારે વિક્રમ મારી બાજુમાં સોફા પર બેસી ગયો અને મારો હાથ એવી રીતે પકડ્યો જાણે તે મારો દીકરો હોય. માર્ગેટજી, અમે તમને અહીં બહુ એકલા જોઈએ છીએ, બહુ ઉદાસ. આ ઘર એક એકલી વ્યક્તિ માટે બહુ મોટું છે. તેના શબ્દો મીઠા લાગતા હતા, પણ તેની આંખોમાં કંઈક એવું હતું જે મને ગમ્યું નહીં, કંઈક અગણતરીબાજ, એટલે કે હિસાબ કિતાબવાળું, જે તે સમયે હું ઓળખી ન શકી. પ્રિયાએ ફોલ્ડર ખોલ્યું અને મને ઘરની તસવીરો બતાવવા લાગી જે તેણે ઇન્ટરનેટ પરથી પ્રિન્ટ કરી હતી. મોટા ઘરો, આધુનિક પહોળા બગીચાઓ અને વિશાળ રૂમવાળા. જો મમ્મી, વિચાર કર, આવી જગ્યામાં રહેવાનો. બાળકોનો પોતાનો પ્લે રૂમ હોઈ શકે છે, વિક્રમનો ઘરેથી કામ કરવા માટે પોતાનો ઓફિસ રૂમ હોઈ શકે છે, અને તારી પાસે એક આરામદાયક અને શાંત રૂમ હશે.
દરેક શબ્દ લાલચ ભરેલા કાંટા સમાન હતો. દરેક તસવીર ભેટના કાગળમાં લપેટેલું વચન હતું. અને સૌથી સારી વાત એ છે, વિક્રમે મારો હાથ દબાવતા ઉમેર્યું કે તમે ફરી ક્યારેય એકલા નહીં રહો. આપણે એક સાચો પરિવાર બનીશું, સાથે રહીશું, એકબીજાનો ખ્યાલ રાખીશું, જેવું હોવું જોઈએ. પણ સૌથી અસરદારક લાલચ તેમણે પછી આપી જ્યારે નિખિલ અને દિયા આંગણામાંથી દોડતા આવ્યા. દાદીમાં, શું એ સાચું છે કે અમે તમારી સાથે રહેવા આવવાના છીએ? નિખિલે મને એ ચમકતી આંખો સાથે પૂછ્યું જે બાળકોમાં ત્યારે હોય છે જ્યારે તેમને કંઈક સુંદર મળવાનું વચન આપવામાં આવે. કેટલું સરસ, આપણે દરરોજ સાથે રમીશું. દિયા મારા ખોળામાં કૂદકા બૂમ પાડી ઉઠી. મારા પૌત્ર પુત્રીઓની ખુશી જોવી એ મારા માટે હૃદયમાં ખુશીના ઇન્જેક્શન લાગવા જેવું હતું. હું તેમને જેવી રીતે મના કરી શકું? કેવી રીતે? હું એ દાદી બનવાની ના કેવી રીતે કહી શકું જે દરરોજ સવારે એ જાણીને જાગે છે કે તેઓ પાસે જ છે? પણ મમ્મી, એના માટે તારે આ ઘર વેચવું પડશે, પ્રિયાએ કહ્યું. અને ત્યાંથી વાતચીતનો સૌથી પીડાદાયક ભાગ શરૂ થયો. તને જે પૈસા મળશે એનાથી અને અમે જે લગાવી શકીએ એનાથી કંઈક બહુ સારું ઘર ખરીદવા માટે પૂરતા છે. એક સમજદારીનું રોકાણ છે મમ્મી. તારા પૈસા કમાયા વગર પડી રહે એના બદલે તું એક પ્રોપર્ટીમાં રોકાણ કરીશ જેની કિંમત દર વર્ષે વધશે. તે ઇન્સ્યોરન્સ વેચનારની જેમ બોલી રહી હતી, નંબર અને ટકાવારી સાથે. પણ હું બસ એટલું સાંભળી રહી હતી કે હવે હું એકલી નહીં રહું. હવે સવારે એ આશામાં નહીં ઉઠું કે રાજેશનો અવાજ સંભળાશે જે ક્યારેય પાછા નહીં આવે. તે રાત્રે તેમના ગયા પછી હું સવારે 5 વાગ્યા સુધી જાગતી રહી. ડાઇનિંગ ટેબલ પર છોડેલી તસવીરો જોતી રહી. સુંદર ઘર જ્યાં હું એક ખુશ દાદી હોઈ શકતી હતી જે પહોળા બગીચામાં પોતાના પૌત્ર પુત્રીઓ સાથે રમતી હોય, જ્યાં હું નિખિલ અને દિયાને ઉછેરવામાં મદદ કરી શકતી હતી, જ્યાં મારે દર રાત્રે ટીવી જોતાં જોતાં એકલા જમવું ન પડે. મેં રાજેશની તસવીર સાથે વાત કરી જે હંમેશા મારી સાઈડ ટેબલ પર રહે છે. મારા વહાલા, તું મારી જગ્યાએ હોત તો શું કરત? બાળકોને મારી જરૂર છે અને મને તેમની જરૂર છે. તારા વગર આ ઘર બસ દર્દનાક યાદોનો ઢગલો છે. બીજા અઠવાડિયે પ્રિયા વધુ કાગળો અને દલીલો સાથે પાછી ફરી. તેણે સચોટ હિસાબ લગાવ્યો હતો, બેંક ગઈ હતી, પ્રોપર્ટી એજન્ટ સાથે વાત કરી હતી. મમ્મી, તારા ઘરની કિંમત 2 લાખ રૂપિયા છે. એ પૈસાથી અને 14 લાખ જે અમે લોનથી લઈ શકીએ છીએ, આપણે એક શાનદાર વિસ્તારમાં 40 લાખનું ઘર ખરીદીશું. આંકડાઓ મારા માથામાં સંગીતની જેમ નાચી રહ્યા હતા, પણ જે સૌથી વધુ સંભળાતું હતું તે અમે શબ્દ હતો. 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો જ્યારે મેં મારી જાતને કોઈ અમેનો હિસ્સો અનુભવી નહોતી. 1 વર્ષથી વધુ સમયથી હું બસ હું હતી, દુનિયા અને એકલતા સામે. વિક્રમ એ જ મુલાકાતની બપોરે બાળકો સાથે આવ્યો અને એક કેક લાવ્યો જે તેણે ખાસ મારા માટે ખરીદી હતી. માર્ગેટજી, આ કેક એ વાતની ઉજવણી માટે છે કે તમે હવે દરરોજ અમારા પરિવારનો હિસ્સો બનવાના છો. તેણે એમ કહીને મારા ગાલ પર કિસ કરી જે મોઘા અત્તર અને આવનારા જૂઠાણાની સુગંધથી ભરેલી હતી. નિખિલ અને દિયાએ હેપી બર્થડે દાદીમાં ગાયું. જો કે મારો જન્મદિવસ નહોતો અને હું એટલી ભાવુક થઈ ગઈ કે મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો જન્મદિવસ નથી બાળકો, મેં હસતા હસતા કહ્યું, પણ આ તમારા અમારી સાથે રહેવાવાળા દાદી બનવાનો જન્મદિવસ છે. દિયાએ મને જોરથી ગળે લગાડતા બૂમ પાડી. દબાણ અઠવાડિયા સુધી ચાલુ રહ્યું. દરેક મુલાકાત નવા કારણો લઈને આવતી હતી કે મારું ઘર વેચવું એ સૌથી સમજદારી ભર્યો નિર્ણય હશે. મમ્મી, તારી ઉંમરે આટલું મોટું ઘર સંભાળવું બહુ મોંઘું છે. ટેક્સ, સમારકામ, સફાઈ, એના બદલે અમારી સાથે રહેવા પર આ બધા ખર્ચા વધુ લોકોમાં વહેંચાઈ જશે. પ્રિયા પાસે હંમેશા મારી દરેક શંકાનો તાર્કિક જવાબ હતો. અને જો પછીથી આપણે સાથે ન રહી શક્યા તો? મેં એકવાર પૂછ્યું, મમ્મી, આપણે પરિવાર છીએ. પરિવાર હંમેશા હળી મળીને રહેવાનો રસ્તો શોધી જ લે છે. જે વાતથી હું પૂરેપૂરી માની ગઈ તે એક બપોર હતી જ્યારે હું સામાન ખરીદીને પાછી ફરી અને નિખિલને મારા ઘરના દરવાજે રડતો જોયો. શું થયું મારા દીકરા? મેં તેને ઊંચાઈએ ઘૂંટણીએ બેસીને પૂછ્યું. દાદીમાં, મમ્મી અને પપ્પા લડતા હતા કારણ કે તેમની પાસે મારો સ્કૂલનો સામાન ખરીદવા માટે પૈસા નહોતા. પણ મમ્મીએ કહ્યું કે જ્યારે આપણે તમારી સાથે રહેવા જઈશું ત્યારે બધું ઠીક થઈ જશે કારણ કે તમે
તેમની મદદ કરશો. 6 વર્ષનું બાળક જૂઠું નથી બોલતું, અને એ સાંભળવું કે મારા પરિવારની આર્થિક સમસ્યાઓ છે જે હું મારું ઘર વેચીને હલ કરી શકતી હતી, તે છેલ્લો ધક્કો હતો જે મને મારી જિંદગીનો સૌથી ખરાબ નિર્ણય લેવા માટે જોઈતો હતો. મેં તે જ રાત્રે પ્રિયાને ફોન કર્યો. દીકરી, મેં નક્કી કરી લીધું છે કે આપણે એ જ કરીશું જે તું કહી રહી છે. તું ઘર વેચી દઈશ અને આપણે સાથે રહેવા જઈશું. ફોનની બીજી બાજુ થોડી સેકન્ડ સુધી જે ખામોશી રહી તે મને યુગો જેવી લાગી. પછી મેં બેકગ્રાઉન્ડમાં વિક્રમના ખુશીથી બૂમ પાડવાનો અવાજ સાંભળ્યો અને બાળકોને એ પૂછતા સાંભળ્યા કે શું સાચે જ દાદીમાં તેમની સાથે રહેવા આવી રહ્યા છે. મમ્મી, તે તારી જિંદગીનો સૌથી સારો નિર્ણય લીધો, પ્રિયાએ એવા જોશ સાથે કહ્યું જે સાચું લાગતું હતું. પણ હવે હું જાણું છું કે તે પોતાનું લક્ષ્ય હાંસિલ કર્યા પછીની રાહત હતી. આપણે દુનિયાનો સૌથી ખુશ પરિવાર બનીશું. તે રાત્રે હું 1 વર્ષથી વધુ સમયમાં પહેલી વાર ચેનથી સૂઈ શકી. મેં રાજેશનું સપનું જોયું, અને સપનામાં તેઓ હસી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તેમને ગર્વ છે કે મેં એકલા નહીં રહેવાનો નિર્ણય લીધો. માર્ગેટ, પુત્ર પુત્રીઓને પોતાની દાદીની જરૂર છે અને તારે ફરીથી ઉપયોગી અનુભવવાની જરૂર છે. હું શાંતિના એવા અહેસાસ સાથે જાગી જે મેં તેમના અંતિમ સંસ્કારના દિવસથી અનુભવી નહોતી. હું કેટલી ખોટી હતી એ વિચારવાથી કેટલી દૂર હતી કે રાજેશ જ્યાં ક્યાંય પણ હશે શરમથી રડી રહ્યા હશે એ જોઈને કે તેમનો એકમાત્ર પરિવાર મારી સાથે એવો વ્યવહાર કરી રહ્યો છે જાણે હું પગાર વગરની નોકરાણી હું જેને સલાહ આપવાનો પણ હક નથી. નવા ઘરમાં શિફ્ટ થવું એ એક ખોટા હનીમૂન જેવું હતું. પ્રિયાએ એક મોટું ટ્રક મંગાવ્યું. વિક્રમે ખાસ જમવાનું બનાવ્યું. બાળકો ખુશીથી બૂમો પાડતા આમ તેમ દોડી રહ્યા હતા. દાદીમાં, આવો તમારો રૂમ જુઓ. નિખિલ મારો હાથ ખેંચીને બૂમો પાડતો મને ઘરની પાછળની તરફ લઈ ગયો, પારિવારિક જિંદગીથી સૌથી દૂરના ખૂણા તરફ. તે સૌથી નાનો રૂમ હતો જેની બારી પાછળના વાડા તરફ ખુલતી હતી, જે જૂના ઓજારો રાખેલા હતા. જો મમ્મી, અહીં કેટલી શાંતિથી રહીશું તું, પ્રિયાએ એ જ ખોટા સ્મિત સાથે કહ્યું જેને હું હવે પૂરી રીતે ઓળખું છું. શોરબોગોથી દૂર તું રાણીની જેમ આરામ કરી શકીશ. એક રાણી કેટલું ક્રૂર જૂથ, કારણ કે રાણીઓ સવારે 5:30 વાગ્યે કમરના દુખાવા સાથે નાસ્તો બનાવવા નથી ઉઠતી, જે નાસ્તો બીજા લોકો આભાર માન્યા વગર ખાઈ જાય. પહેલાં થોડા દિવસો બિલકુલ એવા જ હતા જેવી પારિવારિક પ્રેમની ફિલ્મ મને મહિનાઓથી બતાવવામાં આવી હતી. વિક્રમ મને તાજી બનેલી ચા સાથે જગાડતો, પૂછતો કે હું કેવી રીતે સૂઈ શકી, મને દિવસની સુંદર યોજનાઓ બતાવતો. માર્ગેટજી, શું વિચાર છે? આજે બપોરના જમ્યા પછી બાળકોને પાર્ક લઈ જઈએ? પ્રિયા કામ પરથી ગણગણતી આવતી, મને પૂછતી કે શું હું મારા નવા રૂમમાં આરામદાયક અનુભવી રહી છું, શું હું એ નિર્ણયથી ખુશ છું જે આપણે સાથે લીધો હતો. બાળકો મને બગીચામાં સંતાકૂકડી રમવા માટે શોધતા, તેમની માતાના બાળપણની વાર્તાઓ સાંભળવા માટે અને મોટા પઝલ જોડવામાં મદદ કરવા માટે. દાદીમાં આખી દુનિયાના સૌથી સારા દાદી છે. દિયા સૂતા પહેલાં મને જોરથી ગળે લગાડીને કહેતી, મને લાગતું હતું કે એકલતાના નરક પછી આખરે મને સ્વર્ગ મળી ગયું છે. પણ ચહેરા પર લગાડેલા મહોરા પહેલા મહિના પછી ઉતરવા લાગ્યા, જેમ પહેલે જ વરસાદમાં સસ્તો પેઇન્ટ ઉતરી જાય છે. એક સવારે હું હંમેશાની જેમ 6 વાગ્યે ઉઠી. રસોડામાં ગઈ એ આશામાં કે રોજની જેમ ચા તૈયાર મળશે, પણ મને આગલા દિવસની ઠંડી અને ગંદી કીટલી મળી. મેં પ્રિયા અને વિક્રમના રૂમનો દરવાજો હળવેકથી ખખડાવ્યો, એ પૂછવા માટે કે બધું ઠીક છે ને, કોઈ બીમાર તો નથી ને? અરે માર્ગેટજી, હું તમારી ચા બનાવવાનું સાવ ભૂલી ગયો, વિક્રમે પલંગ પરથી જ જવાબ આપ્યો. મારી તરફ જોયા વગર પણ એ ચીડી અવાજમાં બોલ્યો જે લોકો ત્યારે વાપરે છે જ્યારે તેમને વહેલા જગાડી દેવામાં આવે. કીટલી ત્યાં જ છે, તમે તમારી ચા જાતે બનાવી શકો છો ને? મારે બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાના છે. જાતે, આ શબ્દ મને એલાર્મની ઘંટડી જેવો સંભળાયો, પણ હું હજી પણ એ સાંભળવા નહોતી માંગતી કે આ મને શું કહી રહ્યું હતું. બીજા દિવસે પ્રિયાએ મને સવારે 6 વાગ્યે જગાડી, પ્રેમથી નહીં, જેમ એક દીકરી તેમની માને જગાડે, પણ દરવાજો ખખડાવતા, જાણે કોઈ બોસ
તેની કર્મચારીને જગાડતો હોય, મમ્મી મારે એક નાનકડી ફેવર જોઈએ છે ફટાફટ, મારી ઓફિસમાં બહુ વહેલી મીટિંગ છે અને વિક્રમની મોર્નિંગ ડ્યુટી છે ક્લિનિકમાં, શું તું બાળકોને સ્કૂલે મૂકી શકે છે? બસ આજ પૂરતું. બેશક હું કરી શકતી હતી, બેશક હું પૂરા પ્રેમથી કરત. દાદી નાની જે પોતાના પુત્ર પુત્રીઓને પ્રેમ કરે છે તે હંમેશા ઇમરજન્સીમાં મદદ માટે હાજર જ હોય છે, ખરું ને? પણ મને જે ખબર નહોતી તે એ હતી કે ઇમરજન્સીની આ નાનકડી ફેવર મારી રોજની ફરજ બની જશે. શું તું કરી શકે છે? એવો સવાલ પ્લીઝ કે થેન્ક યુ વગર સીધા આદેશમાં બદલાઈ જશે. ત્રીજા અઠવાડિયા સુધીમાં જો વિક્રમ મને સુપર માર્કેટ એવી રીતે મોકલતો હતો જાણે હું તેની ખાનગી નોકરાણી હોઉં. માર્કેટજી, તમે જે સવારે કંઈ ખાસ કામ નથી કરતા, શું જલ્દીથી માર્કેટ જઈ આવશો? હું બપોરના જમવાનું સામાન લાવવાનું ભૂલી ગયો અને બાળકો સ્કૂલેથી ભૂખ્યા આવશે. કંઈ ખાસ કામ નથી કરતા. આ શબ્દો મારા છાતીમાં કાટ લાગેલા ચપ્પુની જેમ ખૂંચી ગયા. પણ હું મૂર્ખની જેમ હસી અને લિસ્ટ લીધું, એમ વિચારીને કે આ મારા નવા પરિવારમાં યોગદાન આપવાની રીત હતી. બીજા દિવસે લિસ્ટ બમણું લાંબુ હતું. ત્રીજા દિવસે તે મને પૈસા પણ નહોતો આપતો. માની લીધું હતું કે હું મારા પેન્શનમાંથી સામાનના પૈસા આપીશ. અરે માર્કેટજી, તમે પણ તો એ જમવાનું જમો છો ને, તો એ તો વ્યાજબી છે કે તમે ખર્ચમાં ફાળો આપો. બીજા મહિના સુધીમાં તો હું આખા પરિવારની પગાર વગરની સત્તાવાર ડ્રાઈવર બની ચૂકી હતી. હું 6:30 વાગે ઉઠતી, રસોડામાં ઊભા નાસ્તો કરતી કારણ કે બેસવાનો સમય નહોતો, અને બરાબર 7 વાગ્યે બાળકોને સ્કૂલે મૂકવા દોડતી. 12 વાગ્યે તેમને તડકામાં કે વરસાદમાં લેવા જતી. એનાથી ફરક નહોતો પડતો કે હું કેવું અનુભવી રહી છું, કે માથું દુખે છે. બપોરે તેમને સ્વિમિંગ ક્લાસ લઈ જતી, એવા સહપાઠીઓના જન્મદિવસ પર લઈ જતી જેમને હું ઓળખતી પણ નહોતી. ડૉક્ટર પાસે લઈ જતી, જ્યાં હું વેઇટિંગ રૂમમાં ડ્રાઈવર દાદીની જેમ બેસી રહેતી જ્યારે તેમની સારવાર ચાલતી હોય. મમ્મી, તારી પાસે તો દુનિયાભરનો નવરો સમય છે અને અમે આ ઘર ચલાવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ. પ્રિયા મને કહેતી જ્યારે હું તેને કહેતી કે હું આટલું ડ્રાઇવિંગ કરીને થોડી થાકી ગઈ છું. નવરો સમય, જાણે તેના બાળકોની મફતમાં સંભાળ રાખવી એ 24 કલાકની નોકરી ન હોય. જાણે ડ્રાઈવર દાદી અને પગાર વગરની નોકરાણી હોઉં એ કોઈ મજેદાર શોખ હોય જે હું બોર ન થવા માટે કરી રહી હોઉં. ત્રીજા મહિના સુધીમાં તો હું ઘરનું બધું જ જમવાનું બનાવી રહી હતી, જાણે હું પરિવારની ખાનગી રસોઈણ હોઉં. માર્કેટજી, તમે મારા કરતાં ક્યાંય વધુ સારું જમવાનું બનાવો છો અને એમ પણ તમને રસોડાનો બહુ અનુભવ છે, વિક્રમ મને કહેતો જ્યારે તે સોફા પર પોતાના મોબાઈલમાં સ્પોર્ટ્સ વિડીયો જોતા રાજાની જેમ આરામ કરી રહ્યો હોય. રાજેશે મને શીખવ્યું હતું કે રસોઈ બનાવવી એક કળા છે જેનો આનંદ લેવો જોઈએ, પણ તેમણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે હું એ હુનર એવા લોકોની ગુલામ બનવા માટે વાપરીશ જે મારા કામની કદર નથી કરતા. સવારે 6 વાગ્યે નાસ્તો, 12 વાગ્યે બપોરનું જમવાનું, 4 વાગ્યે નાસ્તો, 8 વાગ્યે રાતનું જમવાનું. મારી આખી જિંદગી બીજાના પેટ ભરવાની આસપાસ જ ફરી રહી હતી. જો તમે મને દુનિયામાં ક્યાંયથી પણ સાંભળી રહ્યા હોવ તો કૃપા કરીને કોમેન્ટમાં જણાવો કે તમે અમને ક્યાંથી જોઈ રહ્યા છો. એ જાણવું કે એવા લોકો છે જે આ દર્દને સમજે છે. મને મારી જિંદગીના એ સૌથી અંધકારમય મહિનાઓમાં જે મારી સાથે થયું તે કહેતા રહેવાની તાકાત આપે છે. ચોથા મહિના સુધીમાં તો હું આખા પરિવારના કપડાં ધોતી અને પ્રેસ પણ કરી રહી હતી, જાણે હું મહોલ્લાની ધોબી હોઉં. દાદીમાં, જ્યારે તમે તમારા કપડાં ધોતા જ હોવ તો અમારા પણ ધોઈ નાખો ને. એમ પણ વોશિંગ મશીન તો એ જ છે અને એ જ ડિટર્જન્ટ લાગે છે. એક દિવસ નિખિલે મને કહ્યું, એ શબ્દો દોહરાવતા જે તેણે ચોક્કસપણે તેના માતા પિતા પાસેથી સાંભળ્યા હતા. 6 વર્ષનું બાળક પોતાની દાદી પાસેથી આવી ફેવર માંગી રહ્યું છે, જાણે તે ઘરની નોકરાણી હોય. તે મારી સાથે એ સહજતાથી વાત કરી રહ્યો હતો જે બાળકોમાં ક્યારે આવે છે જ્યારે તેઓ શીખે છે કે દાદી નાની કામ કરવા માટે હોય છે, ઇજ્જત મેળવવા માટે નહીં. પણ જે સૌથી વધુ દુઃખ આપતું હતું તે શારીરિક કામ નહોતું જે મારી કમર તોડી રહ્યું હતું અને મારા હાથમાં તિરાડો પાડી રહ્યું હતું. જે મને અંદરથી સૌથી વધુ તોડી રહ્યું હતું તે રીત હતી જેનાથી તેઓ મારી સાથે વાત કરવા લાગ્યા હતા. જાણે હું કોઈ વસ્તુ હોઉં જેનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.
હવે પ્રેમથી કહેવાયેલું મમ્મી નહોતું રહ્યું, હવે ઇજ્જતથી કહેવાયેલું માર્ગેટજી નહોતું રહ્યું. હવે બીજા રૂમમાંથી બૂમ પાડીને કહેવામાં આવતું, અરે સાંભળે છે? અથવા તેનાથી પણ ખરાબ, બસ હવામાં ઉછાળેલા કોરા આદેશો. આ ડ્રેસ કાલ માટે પ્રેસ કરી દે છે. બાળકોને તેમની બીજી દાદીના ઘરે મૂકી આવ. દૂધ પતી ગયું છે, લઈ આવ. બાથરૂમ ગંદુ છે, સાફ કર. જાણે હું કોઈ એવી નોકરાણી હોઉં જેને છત અને જમવાના બદલામાં પગાર મળે છે, પણ જેની સાથે હવે વિવેકથી વર્તાવની જરૂર નથી, કારણ કે તેણે જે આપવાનું હતું તે બધું આપી દીધું છે. પોતાનું ઘર, પોતાના પૈસા અને પોતાની એક સ્ત્રી તરીકેની ગરિમા. એક બપોરે જ્યારે હું પ્રિયાનું શાનદાર બ્લાઉઝ પ્રેસ કરી રહી હતી, જેથી તે તેની જરૂરી વર્ક મિટિંગમાં સુંદર લાગે, જ્યારે તે આરામથી નહાઈ રહી હતી, પોતાની સફળ સ્ત્રીની જિંદગી જીવવા માટે તૈયાર થતી વખતે, મને એક એવી વાતનો અહેસાસ થયો જેણે મારા આત્માને 2 ભાગમાં તોડી નાખ્યો. 2 મહિનાથી વધુ સમય થઈ ગયો હતો અને એ ઘરમાં કોઈએ મને પૂછ્યું નહોતું કે હું કેવું અનુભવી રહી છું. મારે પોતાના માટે કંઈ જોઈએ છે? હું ખુશ છું કે ઉદાસ? મને ક્યાંય દુખાવો છે? મારું કોઈ સપનું કે ઈચ્છા છે? જેણે એ ઘર વેચ્યું હતું, જે હું 42 વર્ષ ખુશ હતી, જેથી તેઓ રાજાઓની જેમ રહી શકે. હું એક માણસ તરીકે પૂરી રીતે અદૃશ્ય થઈ ગઈ હતી. હું ત્યારે જ અસ્તિત્વમાં હતી જ્યારે તેમને મારી પાસે કંઈક કરાવવું હોય. બાકી સમયે હું એક જૂના ઉપકરણ જેવી હતી, જે કામ તો સારું આપે છે, પણ જેને કોઈ ત્યાં સુધી નોટિસ નથી કરતું જ્યાં સુધી તેનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. તે રાત્રે એક વર્ણનોત્તર્યા મહેમાનની જેમ પાછળના રૂમના પલંગ પર સૂતા સૂતા મેં રાજેશની તસવીર સાથે વાત કરી, જે હંમેશા મારી સાઈડ ટેબલ પર રહે છે. મારા વહાલા, મને લાગે છે કે મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી દીધી. તારી એકમાત્ર દીકરી, જે છોકરીને આપણે આટલા પ્રેમથી ઉછેરી, તે મારી સાથે કોઈ અજાણ્યા વ્યક્તિ કરતાં પણ ખરાબ વર્તન કરે છે અને મને નથી ખબર કે શું કરું, આ નરકમાંથી કેવી રીતે નીકળું. પણ રાજેશ મને જવાબ આપી શકતા નહોતા, કારણ કે મૃત લોકો આપણને એ જીવતા લોકોથી નથી બચાવી શકતા જે આપણા દિલને કચડે છે. હું બસ બેઠક રૂમના ટીવીનો અવાજ સાંભળી શકતી હતી, જ્યાં મારો પરિવાર આરામથી સોફા પર બેસીને ફિલ્મો જોઈ રહ્યો હતો, જે હું રોજ સવારે સાફ કરતી હતી, જ્યાં તેઓ હસતા અને વાતો કરતા હતા, મને ક્યારેય બોલાવ્યા વગર, જ્યાં તેઓ પોતાની ખુશહાલ જિંદગી પ્લાન કરતા હતા, મને ક્યારેય કંઈ પૂછ્યા વગર. જેણે ઘર ખરીદવા માટે 19 લાખ આપ્યા હતા, સૌથી કદરૂપા રૂમમાં એકલી અને તેજાયેલી સૂતી હતી, એક અજાણી વ્યક્તિની જેમ, જેને પોતાના જ ઘરમાં અભિપ્રાય આપવાનો હક નહોતો. ઓગસ્ટની એક સવારે જ્યારે હું છેલ્લા 5 મહિનાની જેમ નાસ્તો બનાવી રહી હતી, મેં વિક્રમને ફોન પર તેના ભાઈ સાથે વાત કરતા સાંભળ્યો. અરે ભાઈ, આપણું નસીબ કેટલું સારું છે. માર્ગેટજી દરેક વસ્તુમાં આપણને મદદ કરે છે. પગાર વગરની નોકરાણી રાખવા જેવું જ છે. તે હસતા હસતા કહી રહ્યો હતો, જ્યારે મારા હાથ ગઈકાલ રાતના વાસણો ધોવા માટે સાબુના પાણીમાં હતા. હું ત્યાં જ થંભી ગઈ. દિલ એટલી જોરથી ધડકતું હતું કે લાગ્યું છાતીમાંથી બહાર આવી જશે. નોકરાણી, આ રીતે મારા જમાઈએ મારા વખાણ કર્યા. એ માણસ જેને મેં મારા દીકરા તરીકે સ્વીકાર્યો હતો જ્યારે તેણે પ્રિયા સાથે લગ્ન કર્યા. અને સૌથી સારી વાત એ છે કે તેમણે પોતે જ આ બધું કરવાની ઓફર કરી હતી. તે બોલતો રહ્યો, અમે કંઈ માગ્યું નહોતું, પણ તેઓ જમવાનું બનાવે છે, સફાઈ કરે છે, બાળકોની સંભાળ રાખે છે, કામ કરે છે. આ તો સદીનો સૌથી મોટો સોદો છે ભાઈ. વિક્રમના શબ્દો મારા છાતીમાં ગોળીઓની જેમ વાગ્યા. પણ હું રસોડાના દરવાજા પાછળ ત્યાં જ ઊભી રહી, રાહ જોતી રહી, ભગવાનને પ્રાર્થના કરતી રહી કે તે કંઈ કેવું કહે, જેથી ખબર પડે કે હું વાતચીતને ખોટી સમજી રહી છું. અને પ્રિયા શું કહે છે કે તેની માં ઘરનું બધું કામ કરી રહી છે? ભાઈએ ફોનની બીજી બાજુથી પૂછ્યું. પ્રિયા કહે છે કે બિલકુલ પરફેક્ટ છે, એટલે જ તો દાદી નાની હોય છે, પોતાના પરિવારની સેવા કરવા માટે. એમ પણ માર્ગેટજી પાસે બીજું કરવા જેવું કંઈ છે જ નહીં. રિટાયર થઈ ચૂક્યા છે, પતિ નથી, સોશિયલ લાઈફ નથી, મિત્રો નથી, ઓછામાં ઓછું અહીં કંઈક કરીને પોતાની જાતને ઉપયોગી અનુભવે છે. ઉપયોગી, આ શબ્દ ગરમ ચપ્પુની જેમ મારામાં ખૂંચી ગયો. સાવરણીની જેમ ઉપયોગી, રસોડાના કપડાની જેમ ઉપયોગી, કોઈ પણ એવા ઓજારની જેમ જેને જરૂર પડે ત્યારે વાપરે છે અને કામ પતી જાય તો મૂકી દે છે.
મેં ધ્રુજતા હાથે વાસણો ધોવાનું પૂરું કર્યું. એ આંસુ લૂછતી રહી જે હું રોકી નહોતી શકતી. મારા જ બ્લાઉઝની બાયથી જેને મેં ગઈકાલે જ પ્રેસ કર્યો હતો. હું આ મોડ સુધી કેવી રીતે પહોંચી? મેં મારી જાતને મારા જ પરિવારની નોકરાણી કેવી રીતે બનવા દીધી? રાજેશ, મારા વહાલા રાજેશે પોતાની છેલ્લી ક્ષણોમાં મને કહ્યું હતું, માર્ગેટ, કોઈને પણ તારી સાથે અપમાનજનક વર્તન કરવા ન દેતી, ફક્ત એટલા માટે કે તું એકલી રહી ગઈ છે. તારી બહુ કિંમત છે મારા વહાલા, આ ક્યારેય ભૂલતી નહીં. પણ હું ભૂલી ગઈ હતી. મેં મારી ઇજ્જત ટુકડે ટુકડે ગળી લીધી હતી, રોજ એવું વિચારીને કે આ પારિવારિક પ્રેમ છે, જ્યારે હકીકતમાં તે ચોખ્ખું શોષણ હતું. તે જ બપોરે જ્યારે હું શાકભાજી ખરીદવા માર્કેટ ગઈ, એ રાતના જમવા માટે જે હું રાંધવાની હતી, એ પરિવાર માટે જે મને નોકરાણીની જેમ જોતો હતો, ત્યારે મારી મુલાકાત પુષ્પા સાથે થઈ, મારા જૂના ઘરની આખી જિંદગીની પાડોશી. માર્કેટ બહેન, તમે બહુ નબળા લાગી રહ્યા છો, બહુ થાકેલા, આંખોની નીચે આટલા કાળા કુંડાળા છે. તેનો અવાજ ચિંતિત હતો, એક સાચી બહેનપણી જેવો. મેં તેને જણાવ્યું કે હું મારી દીકરી અને તેના પરિવાર સાથે રહી છું અને અમે બધા સાથે બહુ ખુશ છીએ. પણ શબ્દો મશીનની રીતે નીકળ્યા રહ્યા હતા, એક પોપટની જેમ, જે એ જ વાતો દોહરાવે છે જે તેને શીખવવામાં આવી હોય. પુષ્પાએ મને એવી આંખોથી જોઈ જે સ્ત્રીઓમાં હોય છે, જે ઘણું જીવી ચૂકી હોય અને જૂઠાણા ઓળખતા જાણતી હોય. માર્કેટ બહેન, મને માફ કરજે આ કહેવા માટે, પણ તું એક હારેલી સ્ત્રી જેવી લાગે છે. શું તને પાકી ખાતરી છે કે બધું ઠીક છે? બધું બિલકુલ પરફેક્ટ છે પુષ્પા, મેં જૂઠું બોલ્યું જ્યારે મારો અવાજ કાચની જેમ તૂટી રહ્યો હતો. મારી દીકરી મારી સાથે રાણી જેવું વર્તન કરે છે. પણ પુષ્પા મૂર્ખ નહોતી. તે મારી નજીક આવી અને મારા ખભા પર હાથ રાખ્યો. માર્ગેટ, મારી વાત ધ્યાનથી સાંભળ. મારી 72 વર્ષની ઉંમરમાં મેં ઘણી એવી માં જોઈ છે જે પોતાના બાળકો માટે કુરબાની આપે છે, અને એવા ઘણા બાળકો જોયા છે જે પોતાની માનો ફાયદો ઉઠાવે છે, કોઈને પણ પોતાની જાતને કચડવા ન દેતી, લોહીના સંબંધને પણ નહીં. જે પરિવાર તને અપમાનિત કરે તે પરિવાર નહીં પણ એક અભિશાપ છે. તેના શબ્દો એ ચોટ પહોંચાડી, કારણ કે હું જાણતી હતી કે તે સાચી હતી, પણ હું હજી એ સ્વીકારવા નહોતી માગતી કે હું દુનિયાની સૌથી ક્રૂર જાળમાં ફસાઈ ગઈ હતી. એ વિશ્વાસ કરવા કે દુર્વ્યવહાર એ જ પ્રેમ હતો. બીજા દિવસે વિક્રમે મને કહ્યું કે જ્યારે બપોરે તેના મિત્રો આવે ત્યારે હું બેઠક રૂમમાં ન આવું. માર્ગેટજી, ઘરમાં અમારી એક વર્ક મીટિંગ થવાની છે. જરૂર છે કે તમે તમારા રૂમમાં અથવા આંગણામાં રહો, જેથી કોઈ અડચણ ન આવે. તમે સમજો છો ને? હું વઢાયેલા બાળકની જેમ ત્યાં જ ઊભી રહી ગઈ, માથું હલાવતા રહી, જ્યારે અંદરથી મારો આત્મા વેરવિખેર થઈ રહ્યો હતો. અડચણ? પોતાના જ ઘરમાં હું એક અડચણ હતી. એ ઘરમાં જેને ખરીદવામાં મેં 42 વર્ષની મહેનતની બચતથી મદદ કરી હતી. મને બેઠક રૂમમાં રહેવાનો હક નહોતો. હું પાછળના રૂમમાં જતી રહી, પલંગ પર બેસી ગઈ અને ચૂપચાપ રડી. વિક્રમના મિત્રોના હસવાનો અવાજ સાંભળતી રહી જે લિવિંગ રૂમમાંથી આવી રહ્યો હતો. 3 કલાક સુધી હું એ રૂમમાં પૂરાયેલી રહી અને એક ગુનેગારની જેમ એ વાતો અને હાસ્ય સાંભળતી રહી જે મારા જ બેઠક રૂમમાંથી આવી રહ્યા હતા. પોતાના જ ઘરમાં એક ભૂત જેવો અહેસાસ થતો હતો. જ્યારે મિત્રો ચાલ્યા ગયા, વિક્રમે બેઠક રૂમમાંથી બૂમ પાડીને મને એ અવાજમાં બોલાવી જે માલિક પોતાના કર્મચારીઓ માટે વાપરે છે. માર્ગેટજી, હવે તમે બહાર આવી શકો છો અને જરા મેજ પર છોડેલા કપ સાફ કરી નાખજો અને થોડું વેક્યુમ કરી દેજો. પ્લીઝ, પ્લીઝ. આ 2 શબ્દો તેના હોઠ પર મજાક જેવા લાગતા હતા, જેમ અમીર લોકો પોતાના નોકરોને પ્લીઝ કહે છે, એ દેખાડવા માટે કે તેઓ શિક્ષિત છે, પણ એ સાફ કરતા હોય છે કે હુકુમ કોણ ચલાવે છે અને કોણ માને છે. એક રાત્રે જ્યારે હું રાતના જમવાના વાસણો ધોઈ રહી હતી, જે જમવાનું મેં બનાવ્યું હતું અને જે તેમણે એક શબ્દ પણ આભાર માન્યા વગર ખાઈ લીધું હતું, ત્યારે નિખિલ રસોડામાં આવ્યો. મારા 6 વર્ષના પુત્રએ મને માસૂમ આંખોથી જોઈ છે બાળકોમાં ત્યારે હોય છે જ્યારે તેઓ નથી સમજતા કે દુનિયા આટલી ક્રૂર કેમ છે. દાદીમાં, તમે હંમેશા કામ કેમ કરતા હોવ છો? મારા સ્કૂલના મિત્રો મને પૂછે છે કે મારી દાદી જ મારા ઘરમાં બધું કામ કેમ કરે છે. તેના શબ્દો મારા દિલમાં બાલાની જેમ ખૂંચી ગયા. 6 વર્ષના બાળકે પહેલેથી જ નોટિસ કરી લીધું હતું કે કંઈક ખોટું છે. મારા બાળક, મેં તૂટેલા અવાજે જવાબ આપ્યો.
પણ નિખિલ એ જ જિજ્ઞાસા સાથે પૂછતો રહ્યો જે દુઃખ આપે છે. પણ આર્યનના દાદીના રસોઈ બનાવે છે, ના સફાઈ કરે છે, ના બાળકોને સ્કૂલે લઈ જાય છે. તેઓ બસ આર્યન સાથે રમે છે અને તેને આઈસ્ક્રીમ અપાવે છે અને વાર્તાઓ સંભળાવે છે. તમે એવા કેમ નથી થઈ શકતા? હું તેની ઊંચાઈએ ઝૂકી અને તેને જોરથી ગળે લગાડી લીધો. તેના વાળમાંથી શેમ્પૂની સુગંધ સૂંઘતા તેની સામે ન રડવાની કોશિશ કરતા મેં કહ્યું, કારણ કે દરેક દાદી અલગ હોય છે મારા વહાલા. મેં તેના કાનમાં ફૂસફૂસાવ્યું, પણ અંદરથી હું જાણતી હતી કે હું તેની સાથે જૂઠું બોલી રહી હતી. હું અલગ નહોતી. મારો ઉપયોગ કરવામાં આવતો હતો, શોષણ કરવામાં આવતું હતું, પોતાના જ બાળકો દ્વારા અપમાનિત કરવામાં આવતી હતી. તે સેલનું ટીપું એક શનિવારની સવારે આવ્યું જ્યારે પ્રિયાએ મને 6 વાગ્યે જગાડી, એ કહેવા માટે કે હું બગીચો ઠીક કરું કારણ કે જરૂરી મહેમાનો આવવાના હતા. તેણે સન્માનિત માતાની જેમ દરવાજો હળવેકથી ખખડાવ્યો, સીધી રૂમમાં આવી અને મારો ખભો હલાવ્યો જેમ કોઈ કર્મચારીને જગાડે. મમ્મી ઉઠ, મારે જોઈએ છે કે તું છોડમાં પાણી પીવડાવ, કુંડા ઠીક કર, આંગણું સાફ કર અને પ્રવેશદ્વાર વાળ. મારા બોસ લંચ પર આવવાના છે અને ઘર પરફેક્ટ હોવું જોઈએ. તેણે મને પૂછ્યું નહીં કે શું હું કરી શકીશ. તેણે પ્લીઝ ન કહ્યું. તેણે એ ના પૂછ્યું કે હું ઠીક અનુભવું છું કે નહીં. તેણે મને આદેશ આપ્યો જેમ દિવસ માટે બોલાવેલી માળીને આદેશ આપે. જ્યારે હું સવારના આકરા તડકામાં છોડને પાણી આપી રહી હતી, મારી 69 વર્ષની ઉંમરે ભારે પાઇપ ઉઠાવતી હતી જે મારી કમરમાં દુખાવો આપી રહી હતી, ત્યારે મેં રસોડાની બારીમાંથી પ્રિયા અને વિક્રમને આરામથી અને તાજો નાસ્તો કરતા જોયા. તેઓ એ જ કપમાં ચા પી રહ્યા હતા જે મેં ગઈકાલે રાત્રે ધોયા હતા. તેઓ એ જ ટોસ્ટ ખાઈ રહ્યા હતા જે મેં સવારે 6 વાગ્યે બનાવ્યા હતા. લંચના મેનુની યોજના બનાવી રહ્યા હતા જે હું એ લોકોને પ્રભાવિત કરવા માટે રાંધવાની હતી જેઓ એ ઘર જોવા આવી રહ્યા હતા જેને ખરીદવામાં મેં મદદ કરી હતી. અને હું બહાર હતી, પરસેવે રેબઝેબ, બાગકામની મજૂરની જેમ આંગળું ઠીક કરી રહી હતી જેથી મારી દીકરી તેના બોસ સામે સારી લાગે. તે દિવસે હું સમજી ગઈ કે હું હવે માર્ગેટ વર્મા સન્માનિત માતા નહોતી. હું માર્ગેટજી હતી, વગર પગારની નોકરાણી જેને ના કહેવાનો હક નહોતો. મારી જિંદગીની સૌથી વરવી સચ્ચાઈ મને અચાનક ખબર પડી. સપ્ટેમ્બરની એક રાત્રે જ્યારે હું રસોડામાં પાણી લેવા ગઈ, કારણ કે ચૂપચાપ રડવાને કારણે મારું ગળું સુકાઈ ગયું હતું. રાતના 11:30 વાગ્યા હતા અને મેં વિચાર્યું કે આખો પરિવાર સૂઈ રહ્યો છે. પણ જ્યારે હું ગેલેરીમાંથી પસાર થઈ ત્યારે મને અવાજો સંભળાયા જે પ્રિયા અને વિક્રમના રૂમમાંથી આવી રહ્યા હતા. દરવાજો થોડો ખુલ્લો હતો અને જો કે હું ક્યારેય એવી સ્ત્રી નહોતી જે બીજાની વાતો સાંભળે, પણ તેમના અવાજોમાં તિરસ્કારના લહેકાએ મને રોકાવા પર મજબૂર કરી દીધી હતી. હું એવો દેખાવ કરતાં કરતાં થાકી ગયો છું કે મને તેનું અહીં રહેવું ગમે છે. મેં વિક્રમને કરુણાથી ભરેલા અવાજમાં કહેતા સાંભળ્યો, બુઢિયાએ મને હેરાન કરી દીધો છે. આખો દિવસ ઘરમાં અડચણ બનીને રહે છે, પૂછતી રહે છે કે શું જોઈએ. દરેક વસ્તુમાં પોતાનો અભિપ્રાય આપવા માંગે છે જાણે તે માલકીન હોય. શાંત રહે મારા વહાલા, પ્રિયાએ જવાબ આપ્યો. એ મૂર્ખે પોતાનું કામ પરફેક્ટ રીતે કરી દીધું. પ્રિયાએ ઠંડા કલેજે જવાબ આપ્યો જેણે મારી નસોમાં લોહી થીજવી દીધું. આ કોઈ અજાણી વ્યક્તિનો અવાજ હતો, મારી દીકરીનો નહીં. મૂર્ખે પોતાનું આખું ઘર વેચી દીધું અને બધા પૈસા અહીં લગાવી દીધા. હવે તેની પાસે મરવા માટે પણ જગ્યા નથી. એટલે જે પણ અને જેવી રીતે આપણે કરીએ તે સહી લેશે. આખરે તે કરશે પણ શું? 69 વર્ષની ઉંમરે પુલ નીચે જઈને તો રહેવાની નથી. બંને હાયના એટલે કે ઝરખની જેમ હસ્યા, જાણે તેમણે દુનિયાનો સૌથી મજેદાર જોક સાંભળ્યો હોય. મારી પોતાની દીકરી, મારા લોહીની વ્યક્તિ મારી નબળાઈ પર હસી રહી હતી, મારી એકલતા પર, મારી લાચારી પર. હું ગેલેરીમાં ત્યાં જ થીજી ગઈ, ઉઘાડા પગે અને નાઇટ ગાઉનમાં એવું અનુભવી રહી હતી કે જાણે મારી દુનિયા મારા પર કોઈ ઇમારતની જેમ તૂટી પડી હોય. મારા પગ એટલા ધ્રુજતા હતા કે મને લાગ્યું કે હું ત્યાં જ પડી જઈશ. પહેલા દિવસથી જ બધું જ ઊઠ હતું, બધું જ. મારું ઘર, મારા પૈસા, મારી ઇજ્જત અને મારી આખી જિંદગી ચોરવા માટે પરફેક્ટ રીતે રિહર્સલ કરેલું એક નાટક હતું. જે પારિવારિક પ્રેમ મેં અનુભવ્યો હતો તે પ્રેમાળ
સ્મિત, ગળે વળગવું, મીઠા શબ્દો, બધું જ સસ્તું થિયેટર હતું. એક એકલી અને પ્રેમની ભૂખી વૃદ્ધ સ્ત્રીને છેતરવા માટે. અને જો તે બીમાર પડી જાય કે બહુ હેરાન કરવા લાગે તો? વિક્રમે એક ક્રૂરતા સાથે પૂછ્યું જે માત્ર પથ્થરદિલના લોકોમાં જ હોય છે. ચિંતા ન કર મારા વહાલા, એ મુદ્દો મેં પહેલેથી જ વિચારી રાખ્યો છે. પ્રિયાએ શાંતિથી જવાબ આપ્યો છે, બધું જ ગણીને રાખનારની હોય છે. જ્યારે તે બહુ ભારે થઈ જશે અથવા બહુ બીમાર પડી જશે ત્યારે તેને કોઈ સસ્તા ઓલ્ડ એજ હોમમાં ભરતી કરાવી દઈશું. ડોશીએ આ ઘરમાં જે પૈસા લગાવ્યા છે તેનાથી આપણે કોઈ પણ જગ્યાની નાની માસિક ફી ભરી શકીએ છીએ જ્યાં તે મરે ત્યાં સુધી તેની સંભાળ રાખે. ઓલ્ડ એજ હોમ, ભરતી, મોત. મારી પોતાની દીકરી, એ છોકરી જેને મેં આટલા પ્રેમથી ઉછેરી હતી, જેને મેં કુરબાની આપીને ભણાવી હતી, જેને મેં મારું બધું જ આપ્યું હતું, તે પહેલેથી જ પ્લાન કરી ચૂકી હતી કે જ્યારે હું તેના કામની નહીં રહું ત્યારે મારાથી કેવી રીતે છુટકારો મેળવવો. જાણે કોઈ ઘરડા કૂતરાથી છુટકારો મેળવવાની પ્લાનિંગ કરતું હોય જ્યારે તે ઘર ન સંભાળી શકે. આ આખા સોદાની એકમાત્ર સારી વાત વિક્રમે સંતોષ સાથે કહેવાનું ચાલુ રાખ્યું, જે સારી રીતે પ્લાન કરેલી બુરાઈ આપે છે, એ છે કે આપણે તેને જે પણ કામ કરે છે તેના માટે એક રૂપિયો પણ આપવો પડતો નથી. કોઈ પણ કર્મચારી કરતાં પણ સારું જમવાનું બનાવે છે, આખું ઘર સાફ કરે છે, બાળકોની સંભાળ રાખે છે, બધા કામ કરે છે, કપડાં ધોવે છે, પ્રેસ કરે છે, અને એ પણ બિલકુલ મફત. આ દુનિયાનો સૌથી પરફેક્ટ સોદો છે ભાઈ. બિલકુલ. અને સૌથી સારી વાત, પ્રિયાએ ઉમેર્યું, એ છે કે તેણે પોતે જ આ બધું કરવાની ઓફર કરી હતી. અમે તેની પાસે ક્યારેય કંઈ માગ્યું નહોતું. તે પોતે રસોઈ બનાવવા લાગી, તે પોતે બાળકોને સ્કૂલે લઈ જવા લાગી, તે પોતે ઘરના બધા કામોમાં ઘૂસી ગઈ. હવે તે ફરિયાદ પણ નથી કરી શકે એમ કે કારણ કે તેનો પોતાનો નિર્ણય હતો. પણ સૌથી દર્દનાક પ્રહાર પછી આવ્યો જ્યારે વિક્રમે પૂછ્યું, અને બાળકો શું વિચારે છે? દાદીને હંમેશા કર્મચારીની જેમ જોવા વિશે? પ્રિયા જવાબ આપતા પહેલાં હસી. શરૂઆતમાં તેઓ ખુશ હતા કારણ કે તેમણે વિચાર્યું કે તે મજેદાર દાદી હશે જે તેમને ચોકલેટ અપાવશે અને પાર્ક લઈ જશે. પણ હવે તેઓ તેને ઘરકામ કરનાર તરીકે જોવાના આદી થઈ ગયા છે. નિખિલે કાલે મને પૂછ્યું કે તેના મિત્રની દાદી રસોઈ કેમ નથી બનાવતી અને સફાઈ કેમ નથી કરતી. મેં તેને સમજાવ્યું કે રમવાવાળા દાદા દાદી અલગ હોય છે અને કામ કરવાવાળા દાદા દાદી અલગ હોય છે, અને તેનું નસીબ ખરાબ હતું કે તેને કામ કરવાવાળી દાદી મળી. મારી પોતાની દીકરીએ મારા પૌત્રને મને બીજા દરજ્જાની દાદી તરીકે જોતા શીખવ્યું હતું. પરફેક્ટ, વિક્રમે જવાબ આપ્યો. આ રીતે તેઓ એ જાણીને મોટા થશે કે દાદા દાદી સેવા કરવા માટે હોય છે, સેવા મેળવવા માટે નહીં. તેઓ એવા સારા બાળકો બનશે જે પરિવારમાં પોતાના અધિકારનું સન્માન કરાવતા જાણતા હોય. લોહી મારા મગજમાં ઉકળતા લાવાની જેમ ચડી ગયું. તેઓ માત્ર મને બરબાદ નહોતા કરી રહ્યા, પણ નિખિલ અને દિયાને શીખવી રહ્યા હતા કે વડીલોને અપમાનિત કરવા એ બરાબર છે. તેઓ મારા પૌત્રોમાં મારા વિરુદ્ધ અને દુનિયાના તમામ વડીલો વિરુદ્ધ ઝેર ભરી રહ્યા હતા. તેમને સંસ્કાર વગરના નાના રાક્ષસોમાં ફેરવી રહ્યા હતા. પણ આપણે તેની સામે સારી એક્ટિંગ ચાલુ રાખવી પડશે. વિક્રમે ચેતવણી આપી, જો ડોશીને ખબર પડી ગઈ કે આપણે તેને બેવકૂફની જેમ વાપરી રહ્યા છીએ તો કદાચ તે બળવો કરે અથવા ક્યાંક બીજે જવાની કોશિશ કરે. અશક્ય, પ્રિયાએ ખાતરી સાથે જવાબ આપ્યો જે કોઈની નબળાઈઓને જાણતા વર્ષોના અનુભવથી આવે છે. મારી માં હંમેશા આ બાબતોમાં થોડી મૂર્ખ રહી છે. એ સિવાય તે પ્રેમ મેળવવા માટે એટલી બેબાકળી છે અને એકલા રહેવાથી એટલી ડરેલી છે કે ખાલી ઘરમાં એકલી ન રહેવા માટે તે કોઈ પણ અપમાન સ્વીકારી લેશે. આ બહુ દયનીય છે, પણ આપણા માટે પરફેક્ટ રીતે કામ કરે છે. દયનીય? મારી પોતાની દીકરીએ મને દયનીય કહી હતી. એ જ છોકરી જેને મેં તાવમાં ખોળામાં ઉઠાવી હતી, જેની યુનિવર્સિટી માટે મેં ડબલ શિફ્ટ કરીને પૈસા કમાયા હતા. એ જ છોકરી હવે એક પથ્થર દિલની સ્ત્રી બની ચૂકી હતી. મને એક લાચાર ડોશી સમજતી હતી જે એકલતાના ડરથી અપમાન સહી લે છે. અને સૌથી ખરાબ વાત એ હતી કે તે સાચી હતી. મેં બધું સ્વીકારી લીધું હતું. બધા અપમાન ગળી ગઈ હતી કારણ કે મને એકલા રહેવાનો ખોફ હતો. હું ભૂતની જેમ પાછળના રૂમમાં પાછી ફરી. દરેક ડગલું ભારે પથ્થરો ઊંચકવા જેવું હતું. હું પલંગ પર બેસી ગઈ અને રાજેશની તસવીર ઉઠાવી લીધી. મારા વહાલા,
મેં કાચની પાછળ સ્મિત આપતી તસવીરને ફૂસફૂસાવીને કહ્યું, તું દરેક વાતમાં સાચો હતો. તે કહ્યું હતું કે કોઈને પણ અપમાન કરવા ન દેતી, અને મેં આપણી પોતાની દીકરીને જ મને ગુલામ બનાવવા દીધી. આંસુ ચહેરા પર પીડાના ઝરણાની જેમ વહી રહ્યા હતા. માત્ર છેતરાયાના દુઃખ માટે નહીં, પણ રાજેશના ભરોસાને તોડવા બદલ પણ. જેમને મેં વચન આપ્યું હતું કે હું ઠીક રહીશ, તે રાત્રે એક પળ પણ ઊંઘ ન આવી. હું પરોઢ સુધી જાગતી રહી અને દરેક વાતચીત, દરેક ઇશારો અને દરેક પળને મનમાં યાદ કરતી રહી. બધું જ એક શેતાની કોયડાની જેમ સાફ થઈ ગયું. હું પરિવારનો હિસ્સો નહોતી. હું વગર પગારની નોકરાણી હતી, જે તેમણે સૌથી નીચ રીતે મેળવી હતી. માના પ્રેમને વટાવીને અને એકલી વૃદ્ધાના ડરનો ફાયદો ઉઠાવીને. પણ એક વાત હતી જે તેમને ખબર નહોતી, કંઈક એવું જે મેં પહેલા દિવસથી જ તૈયાર કરી રાખ્યું હતું. કારણ કે 69 વર્ષની ઉંમરે માણસ શીખી જાય છે કે આ જિંદગીમાં પોતાના જ પરિવારથી પણ પોતાની પીઠ બચાવવી પડે છે. મારી જિંદગીના સૌથી કડવા સત્યને જાણ્યા પછીના બીજા દિવસે હું રોજની જેમ નાસ્તો બનાવવા નીચે ગઈ, પણ મારા અંતરમાં કાયમ માટે કંઈક બદલાઈ ગયું હતું. ઈંડા ફેંડતી વખતે અને બ્રેડ ટોસ્ટ કરતી વખતે હું તેમની નવી નજરથી જોઈ રહી હતી. તેમને પ્રિયાને જોઈ રહી હતી, જે આરામથી છાપું વાંચી રહી હતી એ રાહમાં કે તેની મફત નોકરાણી ગરમા ગરમ ચા પીરશે. વિક્રમને જોઈ રહી હતી, જે ડાઇનિંગ ટેબલ પર મોબાઈલ ચેક કરી રહ્યો હતો એ રાહમાં કે દયનીય ડોસી આભાર માન્યા વગર જ નાસ્તો સામે ધરી દે. મારા પુત્ર પુત્રીઓને જોઈ રહી હતી, જે ટેબ્લેટ પર રમી રહ્યા હતા. તેઓ આદતવશ માની બેઠા હતા કે કામ કરવાવાળી દાદી બધું જ કરે, જ્યારે તેઓ બસ લીધે જ રાખે, કંઈ જ આપ્યા વગર. મારું દિલ હજારો ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયું હતું, પણ બહારથી હું એ જ આજ્ઞાકારી માર્ગેટ બની રહી હતી. પરંતુ તે સવારે કંઈક એવું થયું જેની મેં આશા નહોતી રાખી. ગુસ્સાથી ધ્રુજતા હાથે તેમને નાસ્તો પીરસતી હતી ત્યારે પ્રિયાએ મારી સામે જોયું અને મહિનાઓ પછી પહેલી વાર મારી જૂની યાદોવાળી દીકરી જેવા અવાજમાં બોલી, મમ્મી, અમારી સાથે બેસ, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. હું કેટલી હાથમાં લઈને ત્યાં ઊભી રહી ગઈ. સમજાતું નહોતું કે આ ફરી કોઈ નાટક છે કે પછી ખરેખર કંઈ બદલાયું છે. બેસ મમ્મી, તેણે ભાર દઈને કહ્યું અને મારા માટે ખુરશી પણ ખેંચી. વિક્રમે એ જ ખોટા સ્મિત સાથે મારી સામે જોયું, પણ એક ક્ષણ માટે મને શરૂઆતના દિવસો યાદ આવી ગયા, જ્યારે તેઓ પ્રેમનું નાટક કરતા હતા. મમ્મી, મેં છેલ્લા થોડા દિવસોમાં ઘણું વિચાર્યું છે, પ્રિયાએ શરૂ કર્યું. હું ધીમેથી બેઠી, હાડકા સુધી ઉતરી ગયેલા અવિશ્વાસને છોડ્યા વગર. મને લાગે છે કે અમે તારી ઉદારતાનો બહુ ફાયદો ઉઠાવી રહ્યા હતા. તારી પાસે ઘરનું બધું કામ કરાવવું એ ઠીક નથી, જ્યારે અમે કંઈ જ નથી કરતા. તેના શબ્દો મારા બેચેન કાનમાં સ્વર્ગીય સંગીત જેવા લાગ્યા. શું એવું બની શકે છે કે તેને અહેસાસ થઈ ગયો હોય કે તેઓ મારી સાથે કેટલું ખરાબ વર્તન કરી રહ્યા હતા? શું એવું હોઈ શકે છે કે તે ખરેખર બધું બદલવા માંગતી હોય? શું તું બિલકુલ સાચું કહી રહી છે મારી વહાલી? વિક્રમે ફરી મારો હાથ પકડતા કહ્યું, માર્ગેટજી, તમે અમારી માં છો, અમારી નોકરાણી નથી. અમે બહુ અન્યાય કરી રહ્યા હતા. નિખિલ અને દિયા પોતાની ખુરશીઓ પરથી કુતૂહલવશ મને જોઈ રહ્યા હતા. તેઓ પોતાના માતા પિતાની વાત પૂરી રીતે સમજતા નહોતા, પણ મને એક આશાનું કિરણ દેખાયું, જે મને લાગ્યું હતું કે ગઈકાલે રાત્રે કાયમ માટે મરી ગયું છે. મમ્મી, પ્રિયાએ મહિનાઓ પછી પહેલી વાર પ્રેમભર્યા અવાજમાં ચાલુ રાખ્યું, તું આ પરિવારનો જરૂરી ભાગ છે, નોકરાણી કે કામ કરવાવાળી નહીં. તું અમારી માં છે, અમારી દાદી છે, આ પરિવારની મુખી છે. દરેક શબ્દ ઘાયલ આત્મા પર મલમ જેવો હતો. કદાચ તેમણે વિચાર્યું હતું, કદાચ તેમને પોતાના કરેલા નુકસાનનો અહેસાસ થયો હતો, કદાચ બધી ક્રૂરતાની નીચે હજુ પણ સાચો પ્રેમ બાકી હતો. આજથી બધું બદલાઈ જશે. પ્રિયાએ ખુરશી પરથી ઊભા થઈને મને નાનપણની જેમ ગળે લગાડતા વચન આપ્યું, વિક્રમ અને હું ઘરના કામ વહેંચી લઈશું. તું એ દાદી બનીશ જે તારે હોવું જોઈએ, જે પુત્ર પુત્રીઓ સાથે રમે, આરામ કરે, સલાહ આપે, જેની ઇજ્જત અને મોહબ્બત હોય જેવી હોવી જોઈએ. વિક્રમે માથું હલાવ્યું અને તેની આંખો પણ ભીની થઈ ગઈ, જાણે તેને સાચે જ પસ્તાવો હોય. માર્ગેટજી, અમને માફ કરી દો કે અમે તમારી સાથે આટલું ખરાબ કર્યું. સાચે જ અમને અહેસાસ નહોતો થયો. તેમણે પણ મને ગળે લગાડી અને એક ક્ષણ માટે
એક આશીર્વાદ સમાન ક્ષણ માટે મને લાગ્યું કે મારો ખરાબ સાચો ડર પૂરો થઈ ગયો છે. તે દિવસ છેલ્લા મહિનાઓના બધા જ દિવસો કરતાં અલગ હતો. પ્રિયાએ મને બાળકોને સ્કૂલે મૂકવા જવાની ના પાડી. ઉલટાનું તે પોતે વહેલી ઉઠીને તેમને મૂકી આવી. વિક્રમ રસોડામાં ગયો અને બપોરનું જમવાનું બનાવ્યું. જ્યારે હું આંગણામાં મેગેઝિન વાંચતી રહી, એક સન્માનિત વડીલની જેમ, દાદીમાં નિખિલ ફૂટબોલ લઈને મારી પાસે આવ્યો. મારી સાથે રમશો? પપ્પાએ કહ્યું છે કે હવે તમારે કામ નથી કરવાનું, બસ રમવાનું છે. મારું દિલ કાયમ માટે ખોવાયેલી ખુશીથી ભરાઈ ગયું. આખરે હું એ દાદી બનવાની હતી જે રાજેશ ઈચ્છતા હતા. આખું એક અઠવાડિયું બધું પરીકથા જેવું રહ્યું. પ્રિયા કામ પરથી પાછી ફરતી અને મને પૂછતી કે મારો દિવસ કેવો રહ્યો, બરાબર આરામ કર્યો, કંઈ જોઈએ છે? વિક્રમ રસોઈ બનાવતો, સફાઈ કરતો અને બાળકોનો ખ્યાલ રાખતો. મારી પાસે મદદ માંગ્યા વગર. મારા પૌત્ર પૌત્રીઓ મને રમવા માટે, વાર્તાઓ સાંભળવા માટે કે હોમવર્કમાં મદદ માટે શોધતા, પણ એક પ્રેમ કરનારી દાદીની જેમ, નોકરાણીની જેમ નહીં. મમ્મી, હું ઈચ્છું છું કે તને ખબર હોય કે અમે તને બહુ પ્રેમ કરીએ છીએ અને તારા દરેક કામની કદર કરીએ છીએ. પ્રિયાએ એક રાત્રે જમ્યા પછી કહ્યું, તું દુનિયાની સૌથી સારી માં છે અને અમે તારા આભારી છીએ. પણ જેમ કહેવાય છે ને કે જ્યારે બધું બહુ સારું લાગવા માંડે ત્યારે સમજી લેવું કે કંઈક બહુ ખરાબ થવાનું છે. હકીકતે મને એક સવારે બરફીલા પાણીની ડોલની જેમ આંચકો આપ્યો જ્યારે હું વહેલો નાસ્તો કરવા નીચે ગઈ અને પ્રિયાને વિક્રમ સાથે રસોડામાં ફૂસફૂસાવતી જોઈ. જેવી તેમણે મને જોઈ કે તરત જ તેઓ ચૂપ થઈ ગયા અને મને એ જ જૂઠું સ્મિત આપ્યું જે મને હવે ખબર પડી ચૂકી હતી. ગુડ મોર્નિંગ મમ્મી, સારું ઊંઘી? પ્રિયાએ પૂછ્યું, પણ તેના અવાજમાં કંઈક અજીબ હતું, જાણે કોઈ સારો અભિનય કરવાની કોશિશ કરતું હોય પણ નિષ્ફળ જતું હોય. તે સવારે નાસ્તો સ્વાદ વગરનો હતો. સ્મિત બનાવટી લાગતું હતું અને મારા પેટમાં એક ફાળ પડી જે કહી રહી હતી કે તોફાન પાછું આવવાનું છે. મોહરું 2 દિવસ પછી પૂરી રીતે ઉતરી ગયું. જ્યારે હું નિખિલ અને દિયાને પાર્કમાં ફેરવીને પાછી ફરી ત્યારે મેં સિંકમાં ગંદા વાસણોનો ઢગલો જોયો. બેઠક રૂમમાં આમ તેમ ફેંકાયેલા કપડાં અને વિક્રમ સોફા પર સૂઈને ટીવી જોતો હતો, જાણે સ્પેનનો રાજા હોય. માર્ગેટજી, તેણે મારી તરફ જોયા વગર જ બૂમ પાડી, બાળકોની આ ગંદકી થોડી સાફ કરી દો અને પછી કંઈક સારું લંચ બનાવી દો, કારણ કે મને ભયંકર ભૂખ લાગી છે. તેવો અવાજ ફરી એ જ માલિક જેવો થઈ ગયો જે નોકરાણીને હુકમ આપે છે. નાટક પૂરું થઈ ચૂક્યું હતું અને હું ફરી એ જ ઉપયોગી ડોસી બની ગઈ હતી જે ફરિયાદ વગર કામ કરે છે. ગયા અઠવાડિયે આપણે જે વાત કરી હતી તેનું શું થયું? મેં શાંતિ જાળવી રાખવાની કોશિશ કરતાં પૂછ્યું, પણ માથામાં લોહી જ્વાળામુખીના લાવાની જેમ ઉકળી રહ્યું હતું. પ્રિયાએ વચન આપ્યું હતું કે બધું બદલાઈ જશે, મને પરિવારની માતા તરીકે દરજ્જો મળશે. વિક્રમે એ જ ક્રૂર હાસ્ય સાથે જવાબ આપ્યો જે મેં ગોખી લીધું હતું. અરે માર્ગેટજી, શું તમે એ બધી વાતો પર વિશ્વાસ કરી બેઠા? એ તો બસ એટલા માટે હતું કે તમે થોડા દિવસ સારું અનુભવો, પણ હકીકત એ છે કે અહીં બધાએ કામ કરવું પડે છે અને તમારી પાસે સૌથી વધુ નવરો સમય છે. છેતરપિંડી એકદમ પરફેક્ટ હતી. આશા જગાડવા માટે એક અઠવાડિયાનું નાટક, જેથી પછી નિરાશા વધુ ઊંડી થાય. તે બપોરે જ્યારે પ્રિયા કામ પરથી પાછી ફરી, મેં આખા પરિવારની સામે તેનો સામનો કર્યો. દીકરી, તે વચન આપ્યું હતું કે વસ્તુઓ બદલાશે. તે કહ્યું હતું કે મને આ પરિવારની માતા તરીકે ઇજ્જત મળશે. પ્રિયાએ મને એ જ ઠંડી આંખોથી જોઈ જે મને ખબર હતી અને નિખિલ દિયાની સામે, વિક્રમની સામે જે મોઢું ઢાંકીને હસવાનું રોકી રહ્યો હતો, તેણે મારી ઇજ્જતને છેલ્લી ગોળી મારી દીધી. મમ્મી, તું તો બસ બાળકોની દેખભાળ માટે જ છે. હવે એવી વસ્તુઓ પર સલાહ ન આપીશ જે તું સમજતી જ નથી, કારણ કે તું ઘરડી છે અને આજથી દુનિયા વિશે કંઈ જાણતી નથી. આ પરિવારમાં તારી જગ્યા સમજી લે અને ફરિયાદો કરીને હેરાન કરવાનું બંધ કર. તેના શબ્દો ઘરમાં કબરની ઘંટડીઓની જેમ ગુંજ્યા. નિખિલ અને દિયાએ મને દાદીમાં બુદ્ધુ છે વાળી નજરે જોઈ જે તેમણે માતા પિતા પાસેથી શીખી હતી અને હું 69 વર્ષની ઉંમરે ત્યાં જ ઊભી રહી ગઈ, દુનિયાની સૌથી અપમાનિત સ્ત્રી હોવાનો અનુભવ કરતી. પરંતુ તેમને ખબર નહોતી કે આ મારી જિંદગીનું છેલ્લું અપમાન હશે.
તે રાત્રે પોતાની જ દીકરીના મોઢેથી પોતાની જિંદગીના સૌથી ક્રૂર શબ્દો સાંભળ્યા પછી હું પાછળના રૂમમાં પલંગ પર ગુસ્સા અને પીડાથી ધ્રુજતી રહી. તું તો બસ બાળકોની દેખભાળ માટે છે, પ્રિયાએ આખા પરિવાર સામે કહ્યું હતું અને એ શબ્દો મારા મગજમાં ગુસ્સે ભરાયેલી મધમાખીઓની જેમ ઘૂમી રહ્યા હતા. હું હવે ભોળી માર્ગેટ નહોતી જે 9 મહિના પહેલાં આ ઘરમાં પારિવારિક પ્રેમના કિસ્સાઓ પર વિશ્વાસ કરીને આવી હતી. હું એ સ્ત્રી હતી જેણે અપમાનની ઊંડાઈ સ્પર્શી લીધી હતી, પણ હજુ એટલી ઇજ્જત બાકી હતી કે પોતાની રક્ષા કરી શકે. રાત્રે 11:30 વાગ્યે હું પલંગ પરથી ઉઠી. રાજેશે અમારી છેલ્લી વર્ષગાંઠ પર આપેલી શાલ ઓઢી અને ઉઘાડા પગે બેઠક રૂમ તરફ ચાલી ગઈ, જ્યાં પ્રિયા રોજ રાત્રે ટીવી જુએ છે, એ જાણ્યા વગર કે તેની જિંદગી કાયમ માટે બદલાવાની છે. પ્રિયા, આ બકવાસ બંધ કર અને મારી વાત ધ્યાનથી સાંભળ, કારણ કે અત્યારે જ વાત કરવાની છે. મેં ટીવી સામે ઊભા રહીને પેટના તળિયેથી નીકળતા અવાજમાં કહ્યું, એક એવો અવાજ જે મહિનાઓની આજ્ઞાકારી નોકરાણી જેવી ફૂસફૂસાટ પછી હું પોતે પણ ઓળખી નહોતી શકતી. મારી દીકરીએ હેરાનીથી મને જોઈ. તે એવો ચહેરો બનાવી રહી હતી જે બાળકો ત્યારે બનાવે છે જ્યારે શાંત માતા અચાનક ખરેખર ગુસ્સે થઈ જાય. શું થયું મમ્મી? કાલ સુધી તો રાહ જોઈ શકે છે ને? હું એક જરૂરી સિરીઝ જોઈ રહી છું. તેનો તિરસ્કાર ભર્યો લહેકો, મારી સાથે વાત કરવાની એ રીત જાણે હું કોઈ હેરાન કરનારી માખી હું જે મોટા લોકોની વચ્ચે ટોકી રહી હોય. એ જ ઠીકરો હતો જેણે 9 મહિનાથી છાતીમાં જમા થયેલા ગુસ્સાના જ્વાળામુખીને ભડકાવી દીધો. ના કચરા જેવી પ્રિયા, 1 મિનિટ પણ રાહ નહીં જોવાય. તારા અપમાનથી હવે હું કંટાળી ગઈ છું. વિક્રમ પાયજામામાં રૂમની બહાર આવ્યો. ચોક્કસ મારા જંગ જેવા અવાજે તેને ખેંચી લીધો હતો. તે પોતાની પત્નીની બાજુમાં ઊભો રહી ગયો. એવા અપમાનિત રાજકુમાર જેવો ચહેરો બનાવીને જે તે ત્યારે બનાવે છે જ્યારે હકીકત તેના ઘરના રાજા બનવાના પરફેક્ટ પ્લાન બગાડી નાખે છે. હવે શું થયું માર્ગેટજી? રાતના આ સમયે પાગલની જેમ કેમ બૂમો પાડી રહ્યા છો? બાળકો સૂઈ રહ્યા છે. તેઓ મારી સાથે વાત કરવાનો અંદાજ એવો જાણે હું કોઈ ઘરડી મૂર્ખ હું જ રાત્રે મુશ્કેલી ઊભી કરવા લાગી છે. એ છેલ્લી ખીલી હતી જે મારા મહિનાઓથી ગળી ગયેલા ગુસ્સાને ફોડવા માટે જોઈતી હતી. જે થઈ રહ્યું છે, અરે સાપના બચ્ચા, તે એ છે કે હું મારા જ ઘરમાં મને નોકરાણી બનાવવા આવી તેનાથી કંટાળી ગઈ છું. જે થઈ રહ્યું છે તે એ છે કે તમારા જેવા કચરાને દયાથી સહન કરવામાં મારો આત્મા ચીરાઈ રહ્યો છે. પ્રિયા મરઘીની જેમ ઝઘડવા માટે સોફા પરથી ઊભી થઈ, છાતી ફૂલાવીને જાણે ઘરની મુખ્ય રસદાર હોય. મમ્મી, આ શોર બકોર બંધ કર. તું પાગલ જેવી વાતો કરે છે. આપણે ગયા અઠવાડિયે આના પર વાત કરી હતી, માફી માંગી હતી, બદલાવાની કોશિશ કરી હતી, પણ તું એ જ જૂની ફરિયાદો દોહરાવી રહી છે. જાણે ખરાબ રેકોર્ડ વાગતી હોય. આખરે તું બીજું શું ઈચ્છે છે? બધું ઉલટાવવાની તેની આ રીત મને પાગલ અને હેરાન કરનારી બતાવવાની કોશિશ એ મારા ચહેરા પર થૂંકવા સમાન હતી. બદલાવાની કોશિશ કરી હતી? બદલો સાનો? સસ્તા નાટકનું એક અઠવાડિયું અને ફરી ગુલામ બનાવો, એ જ હકીકત છે ને? જુઓ માર્ગેટજી, આપણે સાફ સભ્ય વડીલોની જેમ વાત કરીએ છીએ. વિક્રમે કમર પર હાથ રાખીને બૂમ પાડી, જાણે ટીચર પોતાના સૌથી તોફાની વિદ્યાર્થીને ઠપકો આપવાના હોય. તમે આ ઘરમાં બિલકુલ મફત રહી રહ્યા છો, મફત ખાઈ રહ્યા છો. પાણી, વીજળી, ગેસ બધું મફત. 1 રૂપિયો પણ નથી આપતા. તારી ઉંમરની સ્ત્રીનું સૌથી નાનું કામ તો ઘરના કામમાં હાથ વટાવવાનું છે. કે પછી તને લાગે છે કે તું એક આંગળી હલાવ્યા વગર રાણીની જેમ રહીશ? તેના શબ્દો પેટમાં મુક્કા મારવા જેવા હતા, પણ આ વખતે દર્દને બદલે ગુસ્સો વધુ ભડક્યો. મફત કહે છે? મેં ફાટેલા અવાજે બૂમ પાડી. મેં આ ગંદા ઘરને ખરીદવા માટે મારી કમાણીના રૂપિયા 19 લાખ લગાવ્યા હતા. અહીં જે કંઈ પણ છે તેનું અડધું મારું છે. અકૃતધિનના ટુકડા બંનેના મૂંઝવણ ભર્યા ચહેરાએ મને 9 મહિનામાં ન અનુભવાયેલો સંતોષ આપ્યો. ગેરસમજ? કઈ ગેરસમજ મમ્મી? પ્રિયાએ પૂછ્યું, પણ તેના અવાજમાં હવે ચિંતા ભળવા લાગી હતી, જાણે તેના મગજમાં એલાર્મ વાગવા લાગ્યું હોય. એ ગેરસમજ કે તમે આ ઘરના માલિક છો. મેં જવાબ આપ્યો અને લિવિંગ રૂમની બારી તરફ ચાલવા લાગી, વકીલની ગાડી જોવા માટે, કારણ કે લાગે છે કે પ્રોપર્ટી ખરીદતી વખતે સહી કરેલા કાગળો તમે બરાબર વાંચ્યા નથી.
વિક્રમ અને પ્રિયાએ કંઈ પણ સમજ્યા વગર એકબીજા સામે જોયું, પણ હું જોઈ રહી હતી કે તેમની આંખોમાં ડર ઝેરી કાચની જેમ વધી રહ્યો હતો. બરાબર 9 વાગ્યે ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો અને ડૉક્ટર કાસ્ટિલોને એક ઈમાનદાર માણસને મળતા સન્માનથી આવકાર્યા અને પાલાસિયોજીને એક સરકારી અધિકારીને મળતા શિષ્ટાચારથી, જે ન્યાય કરવા આવ્યા હોય. ગુડ મોર્નિંગ માર્ગરેટજી, વકીલે એવા સ્મિત સાથે કહ્યું જે વાંકી વસ્તુને સીધી કરનારા ચહેરા પર હોય છે. આ પ્રોપર્ટીની લીગલ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે તૈયાર? પૂરી રીતે તૈયાર, મેં જવાબ આપ્યો. મહિનાઓના અપમાન પછી પોતાની ઇજ્જત પાછી મેળવનારી સ્ત્રી જેવો અનુભવ કરતી. પ્રિયા અને વિક્રમ ધીરે ધીરે રસોડામાંથી બહાર આવ્યા, જાણે કોઈ ખતરાને પારખતા પ્રાણી હોય, પણ ખબર ના હોય કે તે ક્યાંથી આવશે. મમ્મી, આનો શું મતલબ છે? આ લોકો કોણ છે? પ્રિયાએ એ જ આત્મવિશ્વાસ ભર્યા અવાજમાં પૂછ્યું જે અવાજે તે રોજ સવારે મને કામનો હુકમ આપતી હતી. આ ડૉક્ટર કાસ્ટિલો છે, મારા પર્સનલ વકીલ. મેં વર્ષોથી ન વાપરેલી ઔપચારિકતા સાથે પરિચય કરાવ્યો. અને આ પાલાસિયોજી છે, પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાંથી. તેઓ આ ઘરના લીગલ ડોક્યુમેન્ટ્સ વિશે કંઈક જરૂરી જણાવવા આવ્યા છે જે તમે શરૂઆતથી જ ખોટું સમજ્યા હતા. ડૉક્ટર કાસ્ટિલોએ પોતાનું કાળું લેધર પોર્ટફોલિયો ખોલ્યું અને ડાઇનિંગ ટેબલ પર સત્તાવાર કાગળોવાળી ફાઇલ મૂકી જે મને સ્વર્ગીય સંગીત જેવી લાગી. પ્રિયા વર્માજી અને વિક્રમજી, તેમણે વકીલોવાળા સત્તાવાર અવાજમાં શરૂ કર્યું જે લોકોની જિંદગી બદલવા આવે છે. હું તમને એક લીગલ સ્થિતિ વિશે જણાવવા આવ્યો છું જે કદાચ તમને ખબર ના હોય. જેસ્મીન સ્ટ્રીટ 267 પરની આ પ્રોપર્ટી તમારા બંને પતિ પત્નીના નામે રજિસ્ટર્ડ નથી. આ માત્ર માર્ગરેટ વર્માજીના નામે રજિસ્ટર્ડ છે. પ્રિયા અને વિક્રમના ચહેરા કાગળ જેવા સફેદ પડી ગયા, જાણે ભૂત જોઈ લીધું હોય. આ અશક્ય છે, વિક્રમે કાચ તૂટતા હોય એવા અવાજમાં બૂમ પાડી. આ અશક્ય છે. અમે બધા કાગળો પર સહી કરી હતી. અમે માર્ગરેટજીની સાથે માલિક છીએ. કોઈ ભૂલ થઈ હશે. પરંતુ પાલાસિયોજીએ પોતાના સત્તાવાર કાગળો ખોલતા માથું હલાવ્યું. સર, કોઈ ભૂલ નથી. કાગળો બિલકુલ સ્પષ્ટ છે અને કાયદેસર રીતે રજિસ્ટર્ડ છે. માર્ગરેટ વર્માજી આ ઘરના એકમાત્ર માલિક છે. તમારી પાસે આ પ્રોપર્ટી પર કોઈ કાયદેસર હક નથી. પ્રિયાએ માથું પકડી લીધું, જાણે ફાટી જવાનું હોય. અને મને એટલી મોટી સંતુષ્ટિ મળી કે લાગ્યું દિલ ખુશીથી છાતીની બહાર આવી જશે. પણ મમ્મી, આ કેવી રીતે બની શકે? પ્રિયાએ ખોવાયેલા બાળક જેવા અવાજમાં પૂછ્યું જે મેં વર્ષોથી સાંભળ્યો નહોતો. અમે તો આ ઘર ખરીદવામાં ₹14 લાખ લગાવ્યા હતા. આ માત્ર તારા નામે કેવી રીતે હોઈ શકે? તું ચિંતા ના કર, મેં ડાઇનિંગ ચેર પર ઘરના મુખીની જેમ બેસતા કહ્યું. તમારા 14 લાખ મારા ઘર ખરીદવામાં તમારી મદદના લોન ધિરાણમાં બદલાઈ ગયા. જે લોન 9 મહિનાની તમારી મફત ઘરેલું સેવાઓથી પૂરેપૂરી ચૂકવાઈ ગઈ છે. રસોઈયા, સફાઈ, બાગકામ, ડ્રાઈવર, આયા, બધું જેમાં સામેલ છે. વિક્રમનો ડરથી ભરેલો ચહેરો હું મારા મોત સુધી યાદ રાખીશ. હા તો દગો છે. તમે અમને ગુનેગારની જેમ ઠગ્યા. તેણે આંસુ વહાવતા બૂમ પાડી. અમે તમને પરિવાર માનીને ભરોસો કર્યો હતો. દગો? મેં આત્મામાંથી નીકળેલી શાંતિથી જવાબ આપ્યો. ન્યાયને તું દગો કહે છે? કારણ કે દગો તો એ છે જે તમે મહિનાઓ સુધી મારી સાથે કર્યો. માને નોકરાણી બનાવી એ દગો છે. અગણા 70 વર્ષની સ્ત્રીની ઇજ્જત લૂંટવી એ દગો છે. મેં જે કર્યું તે સાવચેતી છે, કારણ કે મારી ઉંમરે મેં શીખી લીધું છે કે પરિવારથી પણ પોતાની પીઠ બચાવવી પડે છે. ડૉક્ટર કાસ્ટિલિયોએ પોતાનું પોર્ટફોલિયો બંધ કર્યું અને સારા કામની સંતુષ્ટિ સાથે ખુરશી પરથી ઊભા થયા. માર્ગરેટજી, કાગળો પૂરેપૂરા સાચા અને લીગલી રજિસ્ટર્ડ છે. ઘર ફક્ત તમારું જ છે. આ સાહેબનો કોઈ હક નથી. પછી તેઓ પ્રિયા અને વિક્રમ તરફ ગંભીરતાથી વળ્યા. સર, મેડમ, આ ઘરના એકમાત્ર માલિક વર્માજી છે. તેઓ જ નક્કી કરી શકે છે કે અહીં કોણ રહેશે અને કઈ શરતો પર. જો અહીં રહેવું હોય તો તેમની સાથે એગ્રીમેન્ટ એટલે કે કરાર કરવો પડશે. કારણ કે કાયદેસર રીતે તેઓ ઈચ્છે તો તમને અત્યારે જ કાઢી શકે છે. મારી દીકરી અને જમાઈના ચહેરા પરનો ખોફ એ મારી જીતની સૌથી મીઠી ક્ષણ હતી. આખરે તેમને ખબર પડી ગઈ કે ઘરમાં અસલમાં કોણ હુકમ ચલાવે છે અને પેલી ઘરડી મૂર્ખ એટલી મૂર્ખ નહોતી જેટલું તેઓ સમજતા હતા. વકીલ અને રજિસ્ટ્રેશન ઓફિસરના ગયા પછી ઘરમાં ચપ્પુથી કાપી શકાય
એવી ભારે શાંતિ છવાઈ ગઈ. પ્રિયા અને વિક્રમ સોફા પર બે ગુનેગારોની જેમ બેઠા હતા, સજાની રાહ જોતા, અને હું મારા જ ઘરની વચ્ચે ઊભી રહીને 9 મહિનામાં પહેલી વાર અનુભવી રહી હતી કે આ જગ્યા ખરેખર મારી છે. નિખિલ અને દિયા નાસ્તા માટે નીચે આવ્યા અને અમને એ અજીબ તણાવમાં જોયા જે બાળકો ન સમજી શકે એવી વાતો વડીલો વચ્ચે થઈ હોય ત્યારે થાય છે. દાદીમાં, પપ્પા કેમ રડી રહ્યા છે? નિખિલે દિલ તોડી નાખી તેવી માસુમિયતથી પૂછ્યું. કારણ કે ક્યારેક મોટા માણસો ભૂલો કરી બેસે છે મારા બાળક, અને પછી તેમને સુધારવી પડે છે. મમ્મી, પ્રિયાએ કિશોરાવસ્થા પછી ક્યારેય ન સંભળાયેલા તૂટેલા અવાજમાં કહ્યું. પ્લીઝ, પરિવારની જેમ વાત કરીએ. અમે જાણીએ છીએ કે અમે ખોટા હતા, તમારી સાથે ખરાબ વર્તન કર્યું, પણ અમે તમારો પરિવાર છીએ. 2 નાના બાળકો સાથે તમે અમને રસ્તા પર ન ફેંકી શકો. તેના શબ્દોએ દિલને સ્પર્શ કર્યો, કારણ કે ગમે તેટલું દર્દ આપ્યું હોય, તે મારી એકમાત્ર દીકરી હતી, મારા લોહીની હતી. હું તને રસ્તા પર નહીં ફેંકું પ્રિયા, મેં પરિવારના મુખીની જેમ મારી ખુરશી પર બેસતા કહ્યું. પરંતુ આ ઘરના નિયમો પૂરી રીતે બદલાઈ જશે, કારણ કે આ મારું ઘર છે, મારા પૈસાથી ખરીદેલું, અને અહીં એ જ થશે જે હું કહીશ. વિક્રમે નફરત અને આજીજીના મિશ્રિત અંદાજથી મને જોઈ, જે દયા અને સંતુષ્ટિ બંને આપી રહ્યો હતો. તમે શું ઈચ્છો છો કે અમે શું કરીએ માર્કેટથી? હવે આગળ કેવી રીતે રહેવાનું છે? તેનો નમ્ર અવાજ પેલા ઘમંડી અવાજથી ઘણો અલગ હતો, જે હું 9 મહિનાથી સાંભળી રહી હતી. પહેલી વાત, મેં નિયમ બતાવવા માટે આંગળી ઊંચી કરીને કહ્યું. માર્કેટજી નહીં, હું નોકરાણી નથી, હું માર્કેટ વર્મા છું, આ ઘરની માલિક અને આ પરિવારની મુખી. બીજી વાત, ઘરના કામ અહીં રહેનારા તમામ પુખ્ત લોકોમાં વહેંચાશે. મેં તમારા માટે 9 મહિના પૂરતું કામ કરી લીધું છે. ત્રીજી વાત, હું આંગળીઓ પર ગણતી રહી અને તેમના બદલાતા ચહેરા જોતી રહી. આ ઘરમાં કોઈ કોઈની પર બૂમો નહીં પાડે, કોઈ કોઈને અપમાનિત નહીં કરે, અને કોઈ કોઈની નોકરાણી નહીં સમજે. ચોથી વાત, પરિવારના મોટા નિર્ણયો મને પૂછીને લેવામાં આવશે, કારણ કે હું આ ઘરની મુખી છું. અને પાંચમી વાત, સૌથી જરૂરી, મેં થોભીને ભાર દીધો. મારા પૌત્રો પોતાની દાદીને માન આપતા શીખશે, ઘરના ગંદા કામ કરવાવાળી નહીં સમજે. નિખિલ અને દિયા મોટી આંખોથી મને જોઈ રહ્યા હતા, જાણે પહેલી વાર પોતાની દાદી માર્ગરેટને એક અલગ જ વ્યક્તિત્વ તરીકે જોઈ રહ્યા હોય. અને જો અમે આ નિયમો સાથે સંમત ન થઈએ તો? વિક્રમે છેલ્લી વાર પોતાની સત્તા પાછી મેળવવાની કોશિશમાં પૂછ્યું. જો સંમત નથી, મેં આત્માની શાંતિ સાથે કહ્યું, તો તમારી પાસે 30 દિવસ છે. ક્યાંય બીજે રહેવાની વ્યવસ્થા શોધવાના, નોકરી શોધવાના, અને પગારમાંથી ભાડું ભરી શકાય એવી જગ્યા લેવાના. બંનેના ગભરાયેલા ચહેરાએ કહી દીધું કે તેઓ સમજી ગયા હતા કે આ ધમકીનો અર્થ શું છે. મારા 19 લાખ વગર, મફત ઘર વગર અને પગાર વગરની નોકરાણી વગર તેમને જવાબદાર પુખ્ત વ્યક્તિની જેમ જીવતા શીખવું પડશે. તે જ બપોરે મારા ઘરમાં જાદુ થવા લાગ્યું. વિક્રમ રસોડામાં ગયો અને મારી મદદ વગર લંચ બનાવ્યું. દર 5 મિનિટે માફી માંગતા. પ્રિયાએ જમ્યા પછી વાસણો ધોયા અને પૂછ્યું કે મારે કંઈ જોઈએ છે. એ જ નમ્રતાથી જે નાનપણ પછી જોવા નહોતી મળી. નિખિલ પોતાનો ફૂટબોલ લઈને મારી પાસે આવ્યો અને બોલ્યો, દાદીમાં, મારી સાથે બગીચામાં રમશો? મમ્મી કહે છે કે હવે તમે પરિવારના મુખી છો અને મારે તમારું બહુ સન્માન કરવું જોઈએ. 9 મહિનામાં પહેલી વાર મને લાગ્યું કે હું એ જ દાદી છું જે રાજેશ ઈચ્છતા હતા. બીજા દિવસો હનીમૂન જેવા હતા, પણ આ વખતે સાચા, નાટક નહીં. પ્રિયા કામ પરથી પાછી ફરતી અને પૂછતી કે દિવસ કેવો રહ્યો, બરાબર આરામ કર્યો, કંઈ વાત કરવી છે? વિક્રમ રસોઈ બનાવતો, સફાઈ કરતો, બાળકોનો ખ્યાલ રાખતો અને ઘરની કોઈ વસ્તુ વાપરવા કે પ્લાન બનાવવા માટે પહેલાં મારી પરવાનગી લેતો. માર્ગરેટજી, માફ કરજો. માર્ગરેટ, તેણે પોતાની જાતને સુધારી જ્યારે મેં તેને ગંભીરતાથી જોયું. જો હું મારા ભાઈને રવિવારે લંચ પર બોલાવું તો ઠીક રહેશે. હેરાનીની વાત હતી કે કેવી રીતે તેનો બોલવાનો અંદાજ બદલાઈ ગયો જ્યારે ખબર પડી કે અસલી હુકમ કોણ ચલાવે છે. પરંતુ સૌથી સુંદર બદલાવ મારા પૌત્રોમાં આવ્યો. નિખિલ અને દિયા વાર્તાઓ સાંભળવા, બગીચામાં રમવા અને હોમવર્કમાં મદદ માટે મને શોધવા લાગ્યા. એક વહાલી દાદી તરીકે, નોકરાણી તરીકે નહીં. દાદીમાં, દિયાએ એક બપોરે પઝલ જોડતા કહ્યું,
શું સાચે જ આ ઘર તમારું છે અને બધું તમે નક્કી કરો છો? હા મારા વહાલા, સાચું છે, મેં તેના કપાળ પર કિસ કરતા કહ્યું. પણ સૌથી જરૂરી એ છે કે આપણે બધા ઇજ્જત અને પ્રેમથી રહીએ. હું તમને બહુ પ્રેમ કરું છું દાદીમાં, અને વચન આપું છું કે હંમેશા ડાઈ થઈને રહીશ. તેણે મને જોરથી ગળે લગાડતા કહ્યું, અને મને લાગ્યું કે આખરે મેં પરિવારમાં મારી જગ્યા પાછી મેળવી લીધી છે. એક રાત્રે આખા પરિવારે સાથે મળીને તૈયાર કરેલા રાતના ભોજન પછી, જ્યાં અમે પરસ્પર સન્માન આપતા માણસોની જેમ વાતો કરી, ત્યારે પ્રિયાએ મને એકાંતમાં વાત કરવા કહ્યું. મમ્મી, હું સાચા દિલથી માફી માંગવા માંગુ છું આ મહિનાઓમાં તારી સાથે જે પણ કર્યું તેના માટે. અમે તારી સાથે બહુ ખરાબ હતા, અને તને અંદાજો નથી કે મને કેટલી શરમ આવે છે. તેની આંખોમાં સાચા આંસુ હતા, પેલા જૂના નાટકવાળા નહીં. દીકરી, મેં તેના ખભા પર હાથ રાખીને કહ્યું, ભૂલો ત્યારે માફ થઈ જાય છે જ્યારે તેને સ્વીકારવામાં આવે અને સુધારવામાં આવે. જરૂરી એ છે કે તું સમજી ગઈ કે જિંદગીમાં ભલાઈને ક્યારેય મૂર્ખતા ન સમજવી જોઈએ. વિક્રમ પણ માફી માંગવા આવ્યો, પણ માત્ર શબ્દોથી નહીં, પોતાના કામથી. તેણે ઘરના એ બધા કામો સંભાળવાનું શરૂ કરી દીધું જે હું 9 મહિના સુધી કરતી રહી હતી. તે મને પરિવારના મુખી જેવી ઇજ્જત આપવા લાગ્યો, અને બાળકોને શીખવવા લાગ્યો કે દાદી માર્ગેટ ઘરની નોકરાણી નથી, પણ પરિવારની સૌથી મહત્વની સ્ત્રી છે. માર્ગેટ, તેણે એક બપોરે મારા કપડાં ઇસ્ત્રી કરતાં કહ્યું, હું ઈચ્છું છું કે તમે જાણો કે મેં જિંદગીનો સૌથી મોટો પાઠ શીખ્યો છે. હવે ક્યારેય વડીલો સાથે ખરાબ વર્તન નહીં કરું, કારણ કે હવે સમજી ગયો છું કે અનુભવ અને સમજદારીની ઇજ્જત જોઈએ, મજાક નહીં. આજે મારી ઇજ્જત પાછી મેળવ્યાના 6 મહિના પછી હું કહી શકું છું કે હું મારા ઘરમાં શાંતિથી રહું છું. હું એ સન્માનિત દાદી છું જે પૌત્ર પુત્રીઓ સાથે રમે છે, જ્યારે પૂછવામાં આવે ત્યારે સલાહ આપે છે, અને પરિવારના મોટા નિર્ણયો લે છે. પ્રિયા અને વિક્રમ કામ કરે છે, ઘર સંભાળે છે, બાળકોની દેખભાળ કરે છે, અને મને મુખી માને છે જે મારે હંમેશા હું જોઈતું હતું. મારા પૌત્ર પૌત્રીઓ મને બિનશરતી પ્રેમ કરે છે અને સમજદાર દાદી તરીકે ઇજ્જત આપે છે. નોકરાણી નથી સમજતા. રાજેશ જ્યાં પણ હશે, ઘર અનુભવતા હશે કે તેમની પત્નીએ એ ઇજ્જત પાછી મેળવી જેના તેઓ હંમેશા વખાણ કરતા હતા. કારણ કે મેં શીખ્યું કે જિંદગીમાં સારા બનો પણ મૂર્ખ નહીં, પરિવારને પ્રેમ કરો પણ અપમાન સહન ન કરો, અને હંમેશા યાદ રાખો કે ઇજ્જત માંગવામાં નથી આવતી પણ સ્થાપિત કરવામાં આવે છે. અને તમે શું કરશો જો તમારો પોતાનો પરિવાર તમને તમારા જ ઘરમાં નોકરાની જેમ ગણવા લાગે? ચૂપચાપ અપમાન સહતા રહેશો કે તમારી ઇજ્જત પાછી મેળવશો જેમ મેં મેળવી? જો વાર્તા તમારા આત્માને સ્પર્શી ગઈ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવી વાર્તાઓ સાંભળો જે જિંદગી બદલી શકે છે. કોમેન્ટમાં જણાવો કે તમે શું વિચારો છો, અને લાઈક કરો જેથી વધુ લોકો આ સંદેશ સાંભળી શકે. હવે પછીની વાર્તામાં મળીશું, ત્યાં સુધી ફરીવાર કહું મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.